नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्रायाणम् नमो लोये सौसाहुणम् येषु पञ्चनमोक्कारो सौपावपणासनो मंगलानंच सौवेशे परमं हवै मंगलम। बधाने जय जिनेन्द्र, जय प्रभु, जय सद्गुरु वंदन। आपणो आजनो बुधवारनो स्वाध्याय डिसेम्बर 23, 2020 जे महोपाध्याय यशोविजयजीना ग्रंथ ज्ञानसार पर चाली रह्यो छे अने गया बुधवारे आपणे क्रिया अष्टक पूरुं कर्युं अने आजे तृप्ति अष्टक शरू करीए त्यार पहेला मंगलाचरण लई लईए। मंगलमय मंगलकरा वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंतादिमहान् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। बधाने जय जिनेन्द्र, जय प्रभु, जय सद्गुरु वंदन। आपणे शरू करीए त्यार पहेला जस्ट 5 मिनिट आज अष्टको बधा पती गया ने एनी वात करी लईए। आम तो करेली ज हती के आ क्रिया अष्टक शरू कर्युं त्यार पहेला, पण महोपाध्यायजीए पहेલું अष्टक कयुं मूकेલું? पूर्णाष्टक। शा माटे के पूर्णतानुं लक्ष्य, पूर्णतानी दृष्टि, द्रव्य दृष्टि त्याथी खरेखर शरूआत थाय छे। એટલે દ્રવ્યની યોગનો એકડો છે ને શાસ્ત્ર પણ દ્રવ્યની યોગનું મહત્વ વધારે બતાવે છે, પણ સાથે સાથે ક્રિયાને પણ રાખી છે। હવે જો દ્રવ્ય દ્રષ્ટિ, પૂર્ણ દ્રષ્ટિ કરવી હોય તો મગ્નતા જોઈએ। જ્ઞાન ઉપયોગ એમને ભેમા કરે તો કામ ન થાય, એટલે એમને પછી મગ્ન અષ્ટક મૂક્યું। પણ જો સ્થિરતા ન હોય, ખાલી અંતર્મુખ થાય અને પાછા બહાર આવી જાય, અંતર્મુખ થાય ને બહાર આવી જાય તો પણ કામ ન થાય, એટલે એમને પછી ત્રીજું અષ્ટક મૂક્યું સ્થિરતા અષ્ટક, કે ભાઈ એની સ્થિરતા હોવી જોઈએ જ્ઞાન ઉપયોગની, તો જ ખરેખર પૂર્ણ દ્રષ્ટિ થાય। હવે જ્યાં સુધી મોહ છે
ત્યાં સુધી ખરેખર સ્થિરતા આવવાની નથી, ચંચળતા રહેવાની છે ચિત્તની, જ્ઞાન ઉપયોગની. એટલે એમને પછી મોહ ત્યાગને અષ્ટક મૂક્યું, અને આ બધા અષ્ટક મૂક્યા, પૂર્ણાષ્ટક મૂક્યું, મગ્નાષ્ટક, સ્થિરતાષ્ટક, મોહ ત્યાગ અષ્ટક. પણ જ્ઞાન જે છે એ ચારે ચાર બધાની અંદર કોમન ડિનોમિનેટર છે, કારણ કે જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે અને એ અસાધારણ ગુણ છે. એટલે પછી એમને કીધું કે ભાઈ આ બધું કરીએ, પણ જો જ્ઞાન ખરેખર જ્ઞાનમાં સ્થિર ન થાય તો પણ કાર્ય થવાનું નથી. અને એમને પછી ખરેખર જ્ઞાન અષ્ટક મૂક્યું, અને એ જ્ઞાન અષ્ટકની અંદર એમને કીધું કે જ્ઞાન કોને કહેવું. જ્યારે જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય ત્યારે જ એનું નામ જ્ઞાન પડે છે. જ્યાં સુધી જ્ઞાન બહારમાં ભમે છે, એટલે આ જે છે એ સમજવા જેવું છે કે જ્યાં સુધી જ્ઞાન ખરેખર બહારમાં, પછી એ ઇન્દ્રિય દ્વારા કુટુંબ પરિવારમાં, આરંભ પરિગ્રહમાં, સમાજ, કોઈ પણ રીતે બહાર ભમે છે, ત્યાં સુધી એ મોહની ઉત્પત્તિ થયા કરશે. અને જ્યાં સુધી મોહ છે, ચંચળતા છે, ત્યાં સુધી સ્થિરતા નહીં આવે. સ્થિરતા નહીં આવે એટલે મગ્નતા નહીં આવે, અને મગ્નતા ન આવે એટલે પૂર્ણતા પણ ન આવે. એટલે એમને પછી ત્યાં એક જ્ઞાન અષ્ટક મૂક્યું. પણ જ્ઞાન અષ્ટક મૂક્યા પછી કીધું કે ભાઈ જ્યાં સુધી તું કશાયનું શમન નહીં કરે, રાગ દ્વેષ કશાય જે તારા ઉભા થાય છે એનું તું શમન નહીં કરે, ત્યાં સુધી જ્ઞાન પણ, કારણ કે વૈરાગ્ય અને જ્ઞાન એક જ સિક્કાની બે બાજુ છે. અને વૈરાગ્ય એટલે બીજું કઈ નહીં પણ સમઅષ્ટક, કે ભાઈ વાળી લેવાય એવી દશા થવી, રાગ દ્વેષથી પાછા ફરવું, ત્યારે જ ખરેખર આ બધું કાર્ય થવાનું છે. એટલે એમને બહુ જ સરસ રીતે ત્યાં સમાષ્ટક મૂક્યું. અને ત્યાં મહોપાધ્યાયજી જે 5 યોગ જે છે ત્યાં એની થોડી ઘણી જરા આપણને સારાંશ આપ્યો કે ભાઈ અધ્યાત્મ યોગ, ભાવના યોગ, પછી ધ્યાન યોગ, સમતા યોગ. અને સમતા યોગ જે છે એ સમ છે. અને પછી ખરેખર સાચા અર્થમાં વૃત્તિ સંક્ષય યોગ થાય છે, એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને ત્યાં બહુ જ સરસ રીતે કીધું કે જ્ઞાનનું ફળ વિરતિ છે. જ્યાં સુધી તને વૈરાગ્ય ન પ્રગટે, યથાર્થ વૈરાગ્ય, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જેને કીધો છે, ત્યાં સુધી તારું જ્ઞાન જે છે એ શુષ્ક જ્ઞાન રહેવાનું. એટલે જ્ઞાન અને વૈરાગ્ય બંનેને સાથે રાખ્યા અને કીધું કે ભાઈ તું ભાવસમ નહીં કરે ત્યાં સુધી તારું કામ થવાનું નથી. તો એ ભાવસમ માટે શું જરૂર પડે? તો કે ભાઈ ઇન્દ્રિયનો તું જય નહીં કરે. આ બધી 5 ઇન્દ્રિયના તોફાન જ છે બહારમાં તો. એટલે તું જ્યાં સુધી ઇન્દ્રિયનો જય નહીં કરે ત્યાં સુધી સમની વાત જ તું ભૂલી જજે. કારણ કે 5 ઇન્દ્રિયના વિષયોની પાછળ જ તારું માકડું મન દોડતું રહેશે. અને એમ કરીને પછી એમને ઇન્દ્રિય જય મૂક્યું. અને એ ઇન્દ્રિય જયની અંદર આપણે વાત કરી કે બાહ્ય ઇન્દ્રિય, અભ્યંતર, અને પછી દ્રવ્યેન્દ્રિયની અંદર પછી એ નિવૃત્તિ અને બાહ્ય અને અભ્યંતર ઉપકરણ. અને આપણે તલવારના દ્રષ્ટાંતથી સમજેલા કે ભલે જ્ઞાન જે છે એ તો ઉપકરણ છે, અને તલવાર જે છે એ ભાવેન્દ્રિય છે. અને એ અભ્યંતર દ્રવ્ય ઇન્દ્રિય છે. અને તલવારની જે ધાર જે છે એ એનું ઉપકરણ છે. અને એ ધારો કે કોઈનું નાક બહુ સરસ દેખાવડું હોય બહારથી, પણ એની અંદર જે ગંધને સ્મેલ કરવા માટેનું જે સેન્સર જે હોય એ જો ખરેખર કામ ન કરતું હોય ને તો બહારની ગમે એટલી સરસ રીતે નાક હોય તો પણ આપણને ખરેખર સ્મેલ ને એ બધું આવી શકે નહીં. એવી જ રીતે તલવાર જ્ઞાન બહુ સરસ હોય, એકદમ મખમલના થી અને હીરામોતીથી મઢેલી હોય બધું હોય, પણ અંદરની તલવાર જ બુઠી હોય તો કામ નથી થવાનું. એટલે તલવાર હોવી જરૂરી છે એટલું નહીં, પણ તલવારની ધાર પણ હોવી જરૂરી છે. અને એમ કરીને પછી અમને એ ઇન્દ્રિયની વાત કરી, પણ સાથે એ પણ કીધું કે જ્યાં સુધી તું એ એકલી ઇન્દ્રિય જય કરીશ તો તારું કામ નથી થવાનું. સાથે સાથે એ દ્રવ્ય જય તો કરવાનો જ છે, પણ સાથે ભાવ જય જો ભળે તો પછી એ સંયમ નામ પડે છે, પરમાર્થ સંયમ. એટલે પરમાર્થ સંયમ માટે ભાવ સંયમ અને ઇન્દ્રિય સંયમ બંનેનો જયારે મેળ બેસે
ત્યારે સાચા અર્થમાં પરમાર્થ સંયમ પ્રગટે છે અને ત્યારે જ મોહ રાજાને માત કરે છે. ત્યારે જ મોહ રાજાને ખરેખર નાશ કરે છે મોહ રાજાનો. અને હવે આપણે ઇન્દ્રિય જય કરીએ, પણ તમે જો ઇન્દ્રિય જે છે એ તો કે ભાઈ જો આ 5 ઇન્દ્રિય તો એમ કે છે કે ભાઈ આ તું 5 ઇન્દ્રિયના વિષયો જે પદાર્થો જે છે એને તું જો દૂર નહીં કરે ને તો મારો તો સ્વભાવ છે, હું તો સીધો દોડીને ઇન્દ્રિય તો તરત જ બધા ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો પાછળ દોડશે. આંખને જે બધું જોવું ગમે, જીભને જે બધા સારા સારા સ્વાદ ગમે આપે, એ તું બધા પદાર્થોનો કંઈક સંયમ નહીં કરે, એ પદાર્થોનો તું ત્યાગ નહીં કરે તો ઇન્દ્રિય જય તારો જે છે ને એ બહુ આમ જેને કે ને 3 પાયા ઉપર હશે અને એ પાછો ક્યારે પાછો ઉથલો મારશે એ કહેવાય નહીં. એટલા માટે આરંભ પરિગ્રહની મર્યાદાની વાત કરી, એટલા માટે કૃપાળુદેવે કીધું કે તું અસત્સંગ અને અસત પ્રસંગનો ઘટાડો કર, આરંભ પરિગ્રહનો અલ્પત્વ કર, તો જ આ ઇન્દ્રિય સંયમ તારો ટકી રહેશે. અને એ ઇન્દ્રિય સંયમ ટકી રહેશે તો ભાવ સંયમને અવકાશ મળશે અને એ બંને ભેગા થઈને પછી આત્મજ્ઞાન એટલે કે પરમાર્થ સંયમ અને આપણી ગાડી મોક્ષ માર્ગ તરફ આગળ લઈ જાય છે. એટલે ત્યાં એમને ત્યાગ અષ્ટકની વાત કરી. ત્યાગ અષ્ટક કીધું એટલે સામાન્ય રીતે લોકો કે ઓકે હવે અમે બધા આ વસ્તુનો ત્યાગ કરશું, અમે આનો ત્યાગ કરશું, આનો ત્યાગ કરશું. અને જ્ઞાની કહે છે, મહોપાધ્યાયજી કહે છે કે જો આ બધાનો ત્યાગ કરવો એ આવશ્યક છે, પણ એ ત્યાગ પાછળનો તું હેતુ નહીં સમજે તો તારું કામ થવાનું નથી. અને એમ કરીને એમને પછી ક્રિયા અષ્ટક મૂક્યું કે ભાઈ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી મોક્ષ થવાનો છે. પણ કઈ ક્રિયા? આત્માનું જ્ઞાન અને આત્માની ક્રિયા એનાથી કાર્ય થવાનું છે. તો આત્માની ક્રિયા કઈ? તો કે પરિણામ. પરિણામ જે છે એ આત્માની ક્રિયા છે. એટલા માટે કૃપાળુ દેવે એક વચનામૃતમાં કીધું પરિણામ તેજ બંધ. એ પરિણામ જે છે એ આત્માની ક્રિયા છે અને એ આત્માનું જ્ઞાન અને આત્માની ક્રિયા બંને થઈને મોક્ષની રચના અથવા તો મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. પણ એ આત્માના ક્રિયા પરિણામની શુદ્ધિ માટે બાહ્ય વસ્તુઓનો ત્યાગ, બાહ્ય જે ક્રિયાઓ બધી આપણે કરીએ છીએ, પૂજા પાઠ, સામાયિક, પ્રતિક્રમણ, નિત્યક્રમ, ચોવ્યાર, ઉપવાસ, એકાસના, એ આપણા પરિણામની શુદ્ધિમાં મદદરૂપ થાય છે. કારણ કે એ બાહ્ય ક્રિયાને અને આત્માના પરિણામને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે શા માટે આ વાત કરી ઉપાધ્યાયજીએ? કે એટલા માટે કે તું નહીતર શું થાય છે, આપણે જોઈએ છે ઘણા જીવો બહારના ત્યાગની અંદર આખી જિંદગી ગળાડૂબ રહેતા હોય છે. ખરેખર તમે આમ તમારી આજુબાજુ પણ તમે દ્રષ્ટિ કરજો કે અમે આનો ત્યાગ કર્યો, અમે આનો ત્યાગ કર્યો, અમારા ઘરમાં તો આ વસ્તુ 10 વર્ષથી આવતી નથી, અમારા દીકરાએ તો આ વસ્તુને જોઈ પણ નથી, ને આ ને તેને, અને એની અંદર જ એટલો બધો રીછો પીછો રહે છે કે પરિણામ ઉપર એની દ્રષ્ટિ જતી જ નથી. અને એટલા માટે આપણે અંતર્મુક્તની સાધના રાખવી, કારણ કે આખી અંતર્મુક્તની સાધના એ પરિણામની સાધના હતી. આત્મચિંતન, સ્વપરનો વિવેક કરવો, આત્મનિરીક્ષણ કરવું, ઉદયનો શાંત ભાવ સ્વીકાર કરવો, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો, એ આખી આત્માની પ્રક્રિયાઓ છે. પણ એને સહચરી બહારમાં ક્રિયા તમે કરીએ, આપણે કરીએ તો એ આત્માની ક્રિયાને વેગ મળે છે. અને એટલું નહીં, પણ એમને એ પણ વાત કરી આ ક્રિયાષ્ટકમાં કે ભાઈ તારા ચારિત્રના ઠેકાણા ન હોય અને ક્રિયા પણ હજી તું ક્રિયા વિધિસર કેવી રીતે કરવી એ પણ તું ન સરખી રીતે કરતો હોય ને જાણતો હોય તો આ પણ વાંધો નથી. જો તું લક્ષ્યપૂર્વક કરીશ, બહુમાનપૂર્વક કરીશ, આદરપૂર્વક કરીશ કે આ બધી ક્રિયાઓ તો આચાર્ય ભગવંતોએ કહેલી છે અને એવી રીતે તારો અંદરમાં બહુમાન હશે, આદર હશે, સત્કાર હશે અને તે લક્ષ્ય બાંધ્યું હશે તો આજે નહીં તો કાલે પણ તારા ક્ષયોક્ષમ ભાવ પ્રગટશે. તું ઔદયિક ભાવમાંથી બહાર આવીશ. અને બહુ જ સરસ રીતે એમને ત્યાં
જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કર્યો, આત્માના જ્ઞાન અને આત્માની ક્રિયાનો, અને સાથે સાથે બાહ્ય ક્રિયા પણ ખરેખર જરૂરી છે, આવશ્યક છે, અને એમને તો ત્યાં સુધી કીધું અનિવાર્ય છે. આપણે અત્યારે બહુ એની અંદર ડિટેલમાં નથી જવું, પણ જે એ 4 કારણો કીધા છે ને, ઉપાદાન કારણ, નિમિત્ત કારણ, અસાધારણ નિમિત્ત કારણ અને અપેક્ષા કારણ, એની અંદર દેવચંદ્રજી મહારાજે એમની 24 ની અંદર જે આ વાત કરી છે, એક પદની અંદર, એક તીર્થંકરના સ્તવનની અંદર, કે આ ઉપાદાન કારણને પણ જાગૃત કરનાર, ઉપાદાન કારણને પણ બળવાન કરનાર જો હોય તો એ નિમિત્ત કારણ છે, નીચલી ભૂમિકામાં. અને એમ કરીને એમને તો ત્યાં સુધી વાત લઈ ગયા કે આ નિમિત્ત કારણ જ મુખ્ય છે, કારણ કે નિમિત્ત વગર, યોગ્ય નિમિત્ત ને બધું આતે, એના વગર તારું કાર્ય થવાનું નથી. અને અસાધારણ કારણ તો એટલા માટે કીધું, ભલે એ રહેતું નથી ત્યાં, પણ જેમ કે માટીનો ઘડો બનાવવાનો હોય તો આપણે પાણી તો અંદર જોઈએ જ, અને એ પાણી એનો લોંદો થાય માટીનો, એ ચાક ઉપર ચડે ત્યારે, એ ઘડાનો આકાર લે ત્યારે, અને છેક નિભાડામાં મૂકે ત્યાં સુધી પાણી માટીની સાથે રહેશે. છેલ્લે જ્યારે માટીનો ઘડો પૂર્ણ થઈ જવાનો હોય ત્યારે પાણી કહે છે કે બસ હવે મારું કાર્ય પતી ગયું, હવે હું જઉં છું. અને પાણી ત્યારે વિદાય લે. એટલે અસાધારણ કારણ એ કે જે શરૂથી તે છેક અંત સુધી સાથે રહે. જો ચાક જે છે કુંભારનો, એ શરૂથી અંત સુધી નથી રહેતો. દંડ જે છે એ શરૂથી અંત સુધી નથી રહેતો. બીજા બધા જે સાધનો છે એ શરૂથી અંત સુધી નથી રહેતા. ફક્ત પાણી એની સાથે શરૂથી અંત સુધી રહે છે. એટલા માટે અસાધારણ કીધું. પણ એ પણ છેવટે તો જાય જ છે. એટલે છેવટે તો ઉપાદાન રૂપ જે માટી જે છે એ જ ઘડામાં વ્યાપ્ત રહે છે. એવું જ આત્માનું છે. આત્માની અંદર ક્ષયોક્ષમ ભાવ તારો એ અસાધારણ કારણ છે. આ થોડીક જરા માર્મિક વાત કરું છું, પણ ખરેખર સમજવા જેવી છે, એટલા માટે હું લઉં છું. ભલે જરા 5-10 મિનિટ થાય. એ ક્ષયોક્ષમ ભાવ જે છે એ છેક 12મા ગુણસ્થાનના અંત સુધી તારી સાથે રહેશે. પણ છેવટે એને પણ જવું પડશે, જેમ પાણીને જવું પડે છે ઘડાની ફાઇનલ ઘડો બનવા માટે, એવી રીતે ક્ષયોક્ષમ ભાવને પણ જશે, અને એ પોતાનો ક્ષાયિક ભાવ પ્રગટશે ત્યારે જ કાર્ય થવાનું છે, ત્યારે જ અસંગ અનુષ્ઠાન આવવાનું છે. ભલે અસંગ અનુષ્ઠાનની ચમકારા શરૂ થઈ ગયા 4થે ગુણસ્થાનેથી, પણ એની પૂર્ણતા છેક 13મા ગુણસ્થાને થવાની છે. અને હકીકતમાં તો 14મા ગુણસ્થાન અયોગ ગુણસ્થાન આવે અને સીધે શિલા ઉપર જાય ત્યારે થાય છે. પણ તેમ છતાંય બહુ જ સમજવા જેવી વાત છે કે આ ક્ષયોક્ષમ ભાવ પણ તારે જરૂરી નહીં, અનિવાર્ય છે. એનાથી જ તું 4થે ગુણસ્થાને, 5મે ગુણસ્થાને, 6થે ગુણસ્થાને, 7મે ગુણસ્થાને, એનાથી જ તું શ્રેણી માંડે છે. એનાથી જ તું છેક 12મા ગુણસ્થાનના અંત સુધી આવે છે. અને પછી જ્યારે એ બધા ઘાતી કર્મનો ક્ષય થઈ જાય છે અને કહે છે કે હવે ક્ષયોક્ષમ ભાવ કહે છે બસ મારું કાર્ય પૂરું થયું, હવે હું જઉં છું, અને હવે તો તમે કેવળ જ્ઞાન લઈને તમે સીધે શિલા ઉપર પહોંચી જવાના છો. કેવી સરસ અદ્ભુત રીતે મહોપાધ્યાયજી આપણને વાતો સમજાવી છે. સમજે એનું અવિનાશી કલ્યાણ છે, અને સમજીએ છૂટકો છે. આજે નહીં તો નહીં કાલે, ને કાલે નહીં તો લાખ વર્ષે, પણ આ નહીં સમજે, જે નહીં સમજે એનું કાર્ય થવાનું નથી. સમજણ એટલા માટે જ કૃપણ છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. આ સ્વરૂપની સમજણ તો અનિવાર્ય છે. એ આજે નહીં તો કાલે નહીં તો લાખ વર્ષે કે લાખ ભવે, પણ એ કરીએ છૂટકો છે. અને એ બહુ જ સરસ રીતે હવે આપણે આ તૃપ્તિ અષ્ટક શરૂ કરીએ છીએ. પાનું 137. ઓહો, 15 મિનિટ કઈ વાંધો નહીં. પાનું 137 છે, તૃપ્તિ અષ્ટક. અને પહેલી ગાથા હું કહું છું. પીત્વા જ્ઞાનામૃતમ ભૂત્વા ક્રિયાસુરલતા ફલમ સામ્યતાંબુલમાસ્વાદ્ય તૃપ્તિ યાતિ પરામુનિ. અનુવાદ: જ્ઞાનરૂપ અમૃત પીને એક
ક્રિયારૂપ કલ્પવેલના ફળ ખાઈને 2 અને સમતારૂપી તાંબુલનો આસ્વાદ લઈને એટલે કે પાન ખાઈને મુનિ પરમ તૃપ્તિને પામે છે. આ બહુ એક દ્રષ્ટાંત રૂપે એમને સમજાવ્યું છે. જેમ ઇષ્ટોપદેશમાં બધામાં આ બધા આચાર્ય ભગવંત હંમેશા દ્રષ્ટાંતથી જ બધું ક્લિયર કરે. કારણ કે આપણા જીવનના દ્રષ્ટાંત મૂકે એટલે થોડુંક જરાક કંઈક અંદર ચાંચ બેસે. અને જેમ જેમ એનું તમે થોડુંક જરા વધારે ચિંતન મનન કરો એટલે બરાબર સ્પષ્ટ રીતે સમજાય. દ્રષ્ટાંત તો અનિવાર્ય છે. તો અહીંયા શું કીધું કે ક્રિયા અષ્ટક પછી આ તૃપ્તિ અષ્ટક આવે છે તે સપ્રયોજન છે. કઈ રીતે સપ્રયોજન છે? તો કે ભાઈ તું ક્રિયા ગમે એટલી કરે, તું ગુલાબજાંબુ એક પછી બીજું, બીજા પછી ત્રીજું, તું મોઢામાં મૂકા કરે અને ખાધા કરે, પણ તને જો તૃપ્તિનો અડકાર જ ના આવે તો એ બધું ખાધાનો અર્થ શું છે? કે ભાઈ તું ગમે તે ક્રિયા કરે, શુભ ક્રિયા તારે જે કરવી એ કર. તારે પૂજા તને કરવી ગમતી હોય તો પૂજા કર, સામાયિક કરવી ગમતી હોય તો સામાયિક કર, પ્રતિકરણ કરવું ગમતું હોય તો પ્રતિકરણ કર, ધ્યાનમાં બેસવું હોય તો ધ્યાનમાં બેસ, મંત્ર જાપ કરવો હોય તો મંત્ર જાપ કર, નવકાર મંત્રની બાધા મેળે ફેરવી હોય તો એ કર. તારે જે કરવું એ કર, પણ તને પછી તૃપ્તિ થાય છે, સંતોષ થાય છે, શાંત રસ એમાંથી પ્રગટે છે કે પછી પાછા હતા ત્યાં ને ત્યાં. એટલે અહીંયા એ દ્રષ્ટાંતથી આપણને સમજાવે છે કે જો તૃપ્તિ તને નથી થતી, તને સંતોષ કન્ટેન્ટમેન્ટ તને નથી આવતું, અતિન્દ્રિય આનંદનું વેદન નથી આવતું, તો સમજજે કે ક્યાંક તારી ક્રિયામાં કચાશ છે, તારા પરિણામમાં કદાચ કચાશ છે, તારા ભાવમાં કચાશ છે, તારા ધ્યેયમાં કચાશ હોઈ શકે, લક્ષ્યમાં કચાશ હોઈ શકે, એકાગ્રતા ન હોય, કાંઈ પણ એ તારે શોધવાનું છે કે કયા કારણે નથી થતું. અહીંયા એમને એટલા માટે 3 વસ્તુ મૂકી. જ્ઞાન રૂપી, ભલે મુનિની વાત કરી છે, પણ આપણે પણ શ્રાવકે આપણે આપણી રીતે આપણા લેવલે લેવું કે જ્ઞાન રૂપી અમૃત પી તું, સાથે સાથે ક્રિયારૂપી કલ્પવેલના ફળ તું પણ ખાય. અને આપણે જેમ બહુ સરસ મજાનું ભોજન લીધું હોય અને પછી આપણે તાંબુલ, એમ કહેવાય છે કે એ આપણને પચાવવામાં મદદરૂપ થાય છે, અને તમે તાંબુલ લો અને પછી બધો ખોરાક બહુ સરસ રીતે પચે એટલે આપણને તૃપ્તિ થાય કે હાશ. અને જો ન પચે અને અંદરમાં ગેસ થાય ને રિફ્લક્સ થાય ને બધું થાય તો કે ભાઈ ભલે ગમે એટલું બાસુંદી હોય કે દૂધપાક પૂરી હોય કે ગમે તે હોય, પણ તમને એની તૃપ્તિ નહીં થાય. હવે આપણે આ એનો વિશેષાર્થ લઈએ. ક્રિયા કરનાર સાધકમાં મદ, માયા, લોભ ઇત્યાદિ કષાયો ઉદ્ભવે એવો સંભવ રહે છે. કૃપાળુદેવે પણ આ વાત કરી છે કે ક્રિયાની અંદર પણ ખરેખર અભિમાન આવી જાય કે હું તો ચોવિયારો અઠમ કરી નાખું, 28 કરી નાખું, હું તો આમ કરી નાખું, મને તો હું તો 28 કરું, હું તો જોબ ઉપર 8 દિવસ જઈ શકું એવી મારી ક્ષમતા રહે છે. આ તે ક્રિયામાં પણ ખરેખર જીવને અહંકાર, મદ આવી જાય અને માયા એમાં આવી જાય. પોતે કંઈ કરતો હોય ઓછું અને બતાવતો હોય ઘણું, અને એમ કે હું ઘણું કરું છું એવી રીતે, અને લોભ ઇત્યાદિ બધું આવે એવો સંભવ રહે છે. એટલા માટે સમ્યક ક્રિયા કરવા સાથે આવા કષાયોથી મુક્ત રહેવા માટે સમતા દ્વારા પ્રાપ્ત થતી તૃપ્તિની પણ એટલી જ આવશ્યકતા છે, જે સમતા જ્ઞાન ધ્યાનથી પ્રાપ્ત થાય છે. બહુ ટૂંકામાં કહીએ ને તો અહીંયા મહોપાધ્યાયજી અને દેવચંદ્રજી મહારાજ એટલું જ કહે છે કે તું જે કઈ ક્રિયા કરે, તને ગમતી ક્રિયા કરતું, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. જ્ઞાની કહે છે અમને કોઈ કદાગ્રહ નથી કે તારે આ જ ક્રિયા કરવી ને આમ જ કરીશ તો જ તારું કાર્ય થશે, અમને એવો કોઈ આગ્રહ નથી. તને માળા ફેરવી ગમતી હોય, તારું ચિત્યામાં રહેતું હોય તો તું એમ કર, તારે હોઠ ફફડાવીને તું તારે કરવું હોય તો તું એ રીતે કર, કોઈ બાધા નથી. પણ સમતા ગુણ પ્રગટો, મન થોડું શાંત થયું, ચિત્તની શુદ્ધિ થઈ, જે બધા વિકલ્પો એક દિવસમાં જે આપણે 20,000 30,000 વિકલ્પો કરીએ છીએ, એ વિકલ્પોનું પૂર જે છે એ થોડું શમી ગયું. જો એ કાર્ય ન થાય અને આપણે એ ક્રિયા કર્યા જ કરીએ 20 વર્ષ 30 વર્ષ આતે, અને આપણે એમ માનીએ કે અમે તો બહુ જ બધી ક્રિયાઓ કરીએ છીએ, સામાયિક કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, અમે આ ચૂકતા નથી તે ચૂકતા નથી, સારી વાત છે. અને ભલે જ્ઞાનીઓએ આપણને થોડું આપણને એમાંથી પ્રેરણા મળે
એટલા માટે થોડી ઘણી એવી બધી વાતો કરી છે કે એનાથી પુણ્ય બંધાય ને આથી એવું. પણ ખરેખર બહુ ખૂબ વિચાર કરવા જેવો છે કે એમાં પુણ્ય પણ શા માટે બંધાય. જ્ઞાની કહે છે કે તને પુણ્ય પણ શા માટે બંધાય. બહુ વિચાર કરવા જેવો છે કે જો તારા આત્માનું કાર્ય ન થયું અને જો તે દેહની જ ક્રિયા કરી અને દેહ તે તું દેહથી અત્યંત ભિન્ન છે, તો તું દેહની ક્રિયા કરીને તું એમ કહે કે મારી આત્માની ક્રિયા થઈ જશે ને હવે હું મોક્ષ જઈશ ને અહીંયા જઈશ ને ત્યાં જઈશ. 3 કાળમાં અપવાદ રૂપે પણ ન થાય. એટલા માટે જ્ઞાનીને લખવું પડ્યું. અનંત વાર દીક્ષા લીધી, અનંત વાર વિદ્યા શ્રવણ કર્યું, અનંત વાર બધું કર્યું, પણ તેમ છતાં પરિણામની શુદ્ધિ સુધી તું પહોંચ્યો નહીં. અને પરિણામની શુદ્ધિ સુધી તું ન પહોંચે ત્યાં સુધી તારું કાર્ય અપવાદ રૂપે પણ થવાનું નથી. અને અહીંયા કહે છે કે તું એ ક્રિયા કરે ત્યારે એટલું યાદ રાખજે કે એના દ્વારા તને ક્ષમતા પ્રાપ્ત થઈ, તૃપ્તિ આવી. ક્ષમતા તને પ્રગટે તો સમજજે કે તને કઈક અંશે તૃપ્તિ આવી છે. અને પછી આગળ કહે છે કે અહીં જે વિચારણા કરવામાં આવી છે તે મુનિ દશા માટેની છે. ભલે મુનિ દશા માટે નહીં, પણ આપણે શ્રાવકે આપણા લેવલે લેવું એને. એ માટે ભોજનનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. ભોજનમાં ખાદ્ય પદાર્થ જોઈએ, પીવા માટે પાણી જોઈએ અને છેલ્લે પાચન માટે તાંબુલ આદિ મુખવાસ જોઈએ. આ એક એમ કે લોક રૂઢિથી જે આ દ્રષ્ટાંત જે છે ને એ આપ્યું છે. મુનિઓ આહાર લે છે, પરંતુ તેઓએ ભોજનનો રસ છોડી દીધો હોય છે. બહુ વિચાર કરજો. કોબા આશ્રમમાં મારા ભોજનાલય જેને આપણે કહીએ અથવા તો ત્યાં જે અમે આહાર માટે છે ને ત્યાં મોટું બોર્ડ મૂક્યું છે, સ્વાદનો ત્યાગ એને જ્ઞાનીઓ આહારનો ત્યાગ કહે છે. એટલે તમે આહાર કરો અથવા તો આહાર અમુક છોડી દો કે અમે તો 10 વસ્તુમાંથી હવે 5 વસ્તુ જ લઈએ છીએ આ તે, પણ એ 5 વસ્તુ પ્રત્યેની એ જે 10 વસ્તુ પ્રત્યેની જે આપણી જે લોલુપતા હતી ને એ આપણે કોન્સન્ટ્રેટ કરી. જેમ ઓલો બિલોરી કાચ આવતો હોય છે ને કે આ બધા કિરણો જે છે ને કે હવે અમે તો આ એક જ કિરણને પકડીએ છીએ, પણ એ બિલોરી કાચથી તે બધા કિરણો ભેગા કર્યા છે એટલે એક કિરણ એવું જોરદારનું થયું છે કે તું નીચે ત્યાં રૂ મૂકે ને તો રૂ બળી જાય. કહેવાય શું કે અમે આ એક કિરણને જ પકડીએ છીએ, અમે આ જે બીજા બધા કેટલાય કિરણો છે ને એને નથી પકડતા. પણ એ કિરણ એટલું બધું સઘન થયું છે કે એ કિરણ ઉલટું તને વધારે નુકસાનકારક થશે. એવી રીતે આપણે 5-10 વસ્તુમાંથી 5 વસ્તુ પર આવ્યા હોય, પણ એ 5 વસ્તુ પણ અમારે 5 વસ્તુથી ચલાવવાની છે. આ બધી વસ્તુ રસોઈ બરાબર થવી જોઈએ. એમાં એકમાં જરા મીઠું વધારે પડી ગયું તો ન ચાલે, કારણ કે પછી તો 5 ની 4 થઈ જાય. આ તે એમ તું કરે ન ચાલે. એ 5 વસ્તુ જે આવી હોય અને જેવી રીતે આવી હોય એવી રીતે જ તારે લેવાની હોય. આહારનો ત્યાગ કરે એ તો સારી જ વાત છે, પણ એની સાથે જો સ્વાદનો ત્યાગ ન થયો તો એ આહારનો ત્યાગ નહિવત બની રહે છે. અને એ જ વાત એ કરી શકાય કે જ્ઞાનીઓએ ભોજનનો રસ છોડી દીધો હોય છે. મિષ્ટાન, પકવાન, ફરસાણ વગેરે સહિત ગરિષ્ઠ ભોજન તો મુનિને ખપે તો નહીં, પણ કલ્પનામાં પણ ન હોય. ભોજન દ્વારા શરીર સશક્ત અને ભરાવદાર બનાવવાનું છે. મારે જરા બરાબર શરીરને સાચવવાનું છે. આટલી કેલોરી આવી કે નહીં, આટલું પ્રોટીન આવ્યું કે નહીં, આ તે એવો કોઈ વિચાર જ્ઞાનીને હોય નહીં. જ્ઞાની તો એક સાત્વિક શુદ્ધ આહાર આપો એટલે એક ભાડું આપી દેતા હોય દેહને, કારણ કે દેહ પાસેથી કામ લેવાનું છે એટલે દેહને ભાડું તો આપવું જ પડશે. ભલે મુનિ દિવસમાં 1 વાર આપે અને આપણે કદાચ 2 વાર કે 3 વાર આપીએ, પણ ભાડું તો આપવું જ પડે. પણ એ ભાડું પાછું એવી રીતે આપવાનું કે જેથી દેહને પ્રમાદ ન આવે. બસ આ મુખ્ય વાત આ છે. ને શું કહે છે મુનિ તો કૃષ્કાય, એટલે નેક્સ્ટ પેજ ઉપર પાનું 138 કે મુનિને તો કૃષ્કાય હોય તો જ શોભે. ભલે આ તો એવું એટલે કોઈનું કદાચ કોઈ મુનિનું શરીર જરા વધારે પડતું હોય તો એમ ન માનવું કે આ મુનિ બરાબર નથી, કદાચ એમનો હોર્મોન સેવા હોય આ તે, પણ સામાન્ય રીતે પ્રાય મુનિ નું શરીર હંમેશા સપ્રમાણ હોય, કારણ કે બહુ એટલો બધો અતિ આહાર તો કરતા જ ન હોય અને ઘણી વાર તો બહુ કૃષ્કાય હોય. મુનિ સ્વાદના રસિયા ન હોય, કારણ કે સ્વાદનો ત્યાગ કર્યો હોય. સ્વાદનો તો વિચાર પણ ન કરે. ઇવન સુનંદાબેન અમારા ઘરે જમવા આવ્યા હતા અહીંયા જયારે ઘણા વર્ષો પહેલા,
ત્યારે કંઈક શ્રીખંડ બનાવ્યો હતો, એ શ્રીખંડમાં એમને પાણી નાખ્યું હતું કે જેથી આ શ્રીખંડનો આમ જે સ્વાદ આવે ને એ સ્વાદમાં એ ખેંચાઈ ન જાય. અને આપણા શ્રીખંડમાં કોઈ ભૂરથી પાણી નાખ્યું હોય તો રિયલી આપણા જેને કે ને બોઇલિંગ પોઈન્ટ, તરત જ આપણે સીધા બોઇલિંગ પોઈન્ટ ઉપર પહોંચી જઈએ. ખરેખર આહાર અંગે તેઓ ઉદાસીન હોય. આનું કારણ એ છે કે તેઓને હવે આથી પણ વધારે પૌષ્ટિક સાત્વિક આહાર પ્રાપ્ત થયો છે. જો અહીંયા બહુ સરસ રીતે રૂપક મૂક્યું છે કે એમને આત્માનો આનંદ એટલો બધો આવે છે, આત્માના આનંદમાંથી એમને તૃપ્તિ એટલી બધી સરસ રીતે થાય છે કે આ ભોજનની તૃપ્તિ તો કદાચ ન પણ થાય તો પણ એનો એમને વિકલ્પ ન આવે. કોબા આશ્રમમાં હતા અને 40 દિગંબર મુનિઓનો કાફલો આવેલો, ખરેખર બહુ જ સરસ રીતે. અને અમે પોતે જોયેલું છે કે કંઈક પણ આવી ગયું વાળ કે કંઈક કોઈ પણ એવી વસ્તુ, ત્યાં ને ત્યાં બધો ત્યાગ કરીને નીકળી જાય, ઊભા થઈને જતા રહે. વિચાર કરો તમે, એમ નહીં કે આ કાઢી લીધું ને ચલો કઈ વાંધો નહીં આ તે, કારણ કે એની તૃપ્તિ ઉપર એમનો લક્ષ્ય જ ન હોય. એમનું લક્ષ્ય તો પોતાના આત્માના આનંદની તૃપ્તિનું જ લક્ષ્ય હોય. એટલે આ તૃપ્તિ થઈ કે ખાવાનું બરાબર મળ્યું કે નહીં, કંઈક વચ્ચે અંતરાય આવી ગઈ, આ તેનો વિચાર પણ ન આવતો હોય. અને આપણા જીવાને તો ખરેખર વાળ આવ્યો હોય તો કાઢીને આપણે બરાબર કંઈક મોઢામાં કંઈક આવી ગયો હોય કે તો એ કાઢીને થૂકીને પછી પાછું આવીને આરામથી બેસીને પાછા જમવાનું આપણે ચાલુ રાખીએ. વિચાર કરો, ખરેખર આ ભલે મુનિની વાત છે પણ આપણે પણ આપણા લેવલે જેટલી રીતે આપણે એપ્લાય કરી શકીએ એટલી રીતે એપ્લાય કરવી જોઈએ. એ આહારમાં પીવા માટે જ્ઞાનરૂપી અમૃત અને ખાવા માટે ક્રિયારૂપી ફળ, કે અમારી જે સામાયિકની ક્રિયા, ધ્યાનની ક્રિયા, સ્વાધ્યાયની ક્રિયા છે, એ જ અમારો આહાર, એ જ અમારા ફળ છે અને અમારું જ્ઞાનરૂપી અમૃત છે પીવા માટે. અને આ ફળ પણ સુરલતાનું છે. સુર એટલે દેવ, કે દેવલોકનું જાણે કલ્પવલ્લીનું ફળ હોય ને એવું. કારણ શા માટે એમને એમ કીધું કે આ સુરલતાનું ફળ છે? કે કદાચ કોઈ કારણસર દેહ છૂટી ગયો અને હજી એમની શ્રેણી પૂરી ન થઈ અને કેવળ જ્ઞાન ન થયું અને તદભવ મોક્ષગામી ન થયા, તો એ નિયમથી આવા મુનિ, બાળ મુનિની એની વાત નથી, એ નિયમથી વૈમાનિક દેવલોકમાં ઊંચે એવા સારા દેવલોકમાં જાય, સમ્યક દેવલોકમાં જાય. એટલા માટે એમને કીધું સુરલતાનું ફળ છે, આ કલ્પવલ્લીનું છે. અમને એની ઈચ્છા નથી પણ અમારી ભૂમિકા અનુસાર અમારે એ ક્રિયા કરવી પડે છે. બહુ અદ્ભુત વાત છે, સમજવા જેવી વાત છે, માર્મિક વાત છે. જ્ઞાન તથા ક્રિયારૂપી ભોજનના અંતે પાચન માટે સમતારૂપી તાંબુલ હોય છે. હવે જો અહીંયા આપણે મુમુક્ષુને આ કઈ રીતે લાગુ પાડવું, બહુ વિચાર કરવા જેવી વાત છે. કે શું કીધું કે જ્ઞાન તથા ક્રિયારૂપી ભોજન, તો આપણું જ્ઞાન તથા ક્રિયારૂપી કયું ભોજન હોવું જોઈએ? સ્વ પરનો વિવેક, એમાં જ્ઞાન પણ આવી જાય છે અને ક્રિયા પણ આવી જાય છે આત્માની. એ સ્વ પરનો વિવેક તમે કરો એટલે ખરેખર તમે સ્વ અને પરને ભિન્ન કર્યા. જેમ કે આહાર લેવા બેઠા અને આપણને એવો વિચાર આવવો જોઈએ કે આ દેહ છે, પૂતગલ છે, આ થાળીમાં જે આહાર આવ્યો છે એ પણ પૂતગલ છે. પૂતગલનો આહાર કરે છે અને હું અણાહારી આ બંને પૂતગલને જોનાર જાણનાર છું. વિવેક કર્યો, સ્વને જુદો પાડ્યો કે ભાઈ હું તો આ બંનેને જોનાર છું, હું તો આ બંનેથી અત્યંત ભિન્ન છું અને આ પર છે. એટલે સ્વ પરનો આપણે વિવેક કર્યો, પણ સાથે સાથે અહીંયા શું કીધું કે સમતારૂપી તાંબુલ હોવું જોઈએ. તો કોઈ એમ કે અમારા ઉદય આવ્યા છે, અમે તો સ્વ પરનો વિવેક કરીએ છીએ, આ બધું કરીએ છીએ, તો એનું, કારણ કે એ તો અંતરંગ પરિણતિમાં થાય છે, તો અમે કઈ રીતે જાણીએ? એ તો અંતરમાં થાય છે. તો કે ભાઈ તું ઉદયનો શાંત ભાવે સ્વીકાર કરી લે છે. જો તે સ્વ અને પરને જુદા જાણ્યા હોય, જો આ ઉદય જે છે મારા અઘાતી કર્મના ઉદય રૂપે છે અને એને મારે હવે લંબાવવા નથી, મારે એને જેવા આવ્યા છે એવા જવા દેવા છે,
પૂર્વે ભૂલથી અજ્ઞાન ભાવે બાંધેલા અત્યારે ઉદયમાં આવ્યા છે. હવે મને થોડી સમજણ આવી છે, સમજણનો એકડો પ્રગટ્યો છે, તો મારે એની અંદર કઈ નવું ચિત્રામણ પૂરવું નથી. આવ્યા છે એવા જ એને જવા દેવા છે. એટલે જો ખરેખર સાચા અર્થમાં અંતરમાં ભેદ જ્ઞાનની પ્રક્રિયા ચાલતી હોય, સ્વપરનો વિવેક કર્યો હોય, તો ઉદયનો શાંત ભાવે સ્વીકાર એ એનો માપદંડ છે. અને એ ઉદયની અંદર આપણે તણાઈ જઈએ, ઉદયની અંદર આપણે રાગ દ્વેષ કરીએ, આમ કેમ થયું, આમ ન થયું તો સારું હતું, આપણને માત્સર્ય ભાવ આવી જાય, ઈર્ષા ભાવ આવી જાય, સરખામણીના ભાવ આવી જાય, તો સમજવું કે અંતરમાં સ્વપરના વિવેકની જે ક્રિયા થવી જોઈએ આત્માની, એની અંદર કઈ મોટા ગાબડા છે, મોટા કાણા છે. એટલે બહુ જ્ઞાની માટે, મુનિ માટે શું કીધું? સમતા. કારણ કે એમની તો સમતા ભાવ ઊંચા પ્રકારનો હોય. પણ આપણા માટે સમભાવે એનો સ્વીકાર કરો. જો સમભાવ અને સમતા એ બેમાં ફેર છે. સમભાવ એ સમતા એ આત્માનો ત્રિકાળ ગુણ છે, અને સંભાવ એ આત્માની પર્યાય રૂપે, એ સમતા ગુણની પર્યાય રૂપે છે. પણ એ સંભાવ દ્વારા જ આપણે સમતા ગુણની પૂર્ણતા કરવાની હોય છે. એટલે જ્ઞાનીની જે ક્ષમતા હોય છે એ ઊંચા લેવલની હોય છે. શા માટે? કે મુનિની. કારણ કે 3 કષાયનો અભાવ છે ત્યાં. સમ્યક દ્રષ્ટિ જીવની ક્ષમતા એટલી ઊંચા પ્રકારની નથી, કારણ કે એક જ કષાયનો અભાવ છે, અનંતાનુબંધીનો. અને સમ્યક સન્મુખ જે મુમુક્ષુ જીવ છે એની ક્ષમતા હજી અભ્યાસ રૂપે છે. એટલે આ આખી પ્રક્રિયા સમજો તમે. એટલા માટે અસંગ અનુષ્ઠાનની વાત કરેલી આપણે ગયા બુધવારે, કે અસંગ અનુષ્ઠાનની શરૂઆત એના ચમકારા ચોથે ગુણસ્થાનેથી થાય છે. પછી 2 કષાયનો અભાવ થાય એટલે અસંગ અનુષ્ઠાન થોડું સઘન થયું. પછી 3 કષાયનો અભાવ થાય એટલે ખરેખર આમ જાણે દેહથી જુદા પડી ગયા હોય એવું આમ ભાવ એમના રહે. અને પછી તો શ્રેણી માંડે, અને પછી તો જયારે ભૂક્કા બોલાવી રાખે, એની તો વાત જ આખી જુદી છે. એટલે આપણા માટે શું છે? આ જ ક્રિયા મુનિની જે છે એ આપણા લેવલે, કે ભાઈ તું અંતરમાં સ્વપરનો વિવેક કર. કંઈ પણ બની ગયું હોય, કોઈએ કદાચ 2 શબ્દ કંઈક એવા કીધા, અપશબ્દ કેવું કંઈ, કદાચ કંઈ ન બનવાનું બન્યું, કંઈક ઘરમાં કઈ વસ્તુ ફૂટી ગઈ, કંઈક માઇક્રોવેવ ઓન કરવા ગયા અને બલ્બ બળી ગયો, અને નવો માઇક્રોવેવ લાવવો પડશે. જે કાંઈ બને એનો તું સ્વીકાર કરી લે કે ભાઈ આમ જ બનવાનું હતું, અને હું તો આ બધામાંથી શાંતિથી જ્ઞાતા દ્રષ્ટા રૂપે મારે પસાર થઈ જવું છે, સાક્ષી ભાવે. તો જ ખરેખર સાચા અર્થમાં આપણે આ લેવલે ધીમે ધીમે પહોંચશું. બહુ અદ્ભુત વાત છે. આના ઉપર તો જેટલું આપણે વિચાર કરીએ, ચિંતન કરીએ, મનન કરીએ, એટલું ઓછું છે. અને એથી પરમ તૃપ્તિ અનુભવાય છે. આપણને ભલે પરમ તૃપ્તિનો અનુભવ ન થાય, પણ ચોક્કસ આપણને એનો આનંદ આવે. જ્યારે સ્વાધ્યાય બહુ સરસ રીતે મારે થાય, ત્યારે મને પોતાને જ ખ્યાલ આવે તો આજે ભગવાનની રૂમમાં જઈને સ્વાધ્યાય કરો, બહુ સરસ થયો. આપણને એનો અંતરમાંથી થોડો ઘણો આનંદ આવે. ભલે મુનિના લેવલનો અંતરનો આનંદ ન હોય, તેમ છતાં એની અંદર અંતરના આનંદના ચમકારા છે. અને એવા ચમકારાથી ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ. અને જો એ ચમકારાને એવો આનંદ ન આવે તો સમજવું કે નિત્યક્રમ કરવાના માટે ચેકમાર્ક, જેમ બાપાજી કહે છે ને કે ચેકમાર્ક થઈ ગયો, કે મેં આ કરી નાખ્યું, મેં આ કરી નાખ્યું, મેં આ કરી નાખ્યું, અને એમ થાય કે ઓહો ભયો. એ ચેકમાર્ક માટે આપણે ક્રિયા નથી કરવાની. આત્માની અંતરમાં ચેકમાર્ક થવું જોઈએ, તો આ કામ થવાનું છે. વ્યવહારમાં સામાન્ય માણસો સરસ સ્વાદિષ્ટ ભોજન કરીને ધરાય છે, તૃપ્તિનો સ્વચ્છ ઓડકાર ખાય છે, પરંતુ આ તૃપ્તિ ક્ષણિક અને આરોપિત છે. બહુ આના ઉપર પણ આપણે 15 મિનિટ બીજી કાઢવી ને તો કાઢી શકાય, એટલી સરસ વાત છે. શું કીધું? કે જીવ જેમ માનતો હોય છે ને કે મને બહુ મજા આવી, કેટલી સરસ ભોજન હતું, બધી વસ્તુ બહુ સરસ બનેલી, કંઈક કોઈ જાતનું બળી ગયું, કંઈક ખોટું, કે કોઈ શાક ઉતરી ગયું હતું, કે કાંઈ એવું હતું નહીં.
અને આપણને ખરેખર અંતરમાં એમ થાય કે ઓહ બહુ મજા આવી, સરસ. જ્ઞાની કહે છે કે આ તારી તૃપ્તિ તું જે કહે છે ને એ ક્ષણિક છે, પરાધીન છે અને તૃપ્તિ પણ નથી. કારણ કે 6 કલાકમાં ખાડો પડવાનો છે પાછો. તૃપ્તિ તો અમે એને કહીએ છીએ કે જે તૃપ્તિ ખરેખર ટકી રહે. ગમે એટલું સારું ભોજન કર્યું હોય 6-8 કલાકમાં પાછો ખાડો પડવાનો છે પાછો ફરીથી. અને જેટલી લોલુપતાથી, જેટલી લાલસાથી આપણે એ ખોરાક ખાધો છે ને એટલી જ એ સ્વાદેન્દ્રિય ઉત્સુક થઈને ફરીથી માગવાની છે. કૃપાળુદેવે આ એક પત્રમાં બહુ સ્પષ્ટ કર્યું છે કે જે ઓલા ફ્રોઈડનો સિદ્ધાંત નીકળ્યો હતો ને 50-60 વર્ષ પહેલા કે આપણને કઈ ઈચ્છા થાય ને એ કરી લો એટલે આપણું મન શાંત થઈ જાય. તને મૈથુનની ઈચ્છા થઈ છે, તારી પત્ની સાથે મૈથુન ભોગવી લે એટલે તારું મન શાંત થઈ જશે. અને એ જે તાત્કાલિક જે આપણને થોડી શાંતિ એ વખતે જે લાગે એને લઈને ફ્રોઈડ અને બધા એવું કીધું કે બસ કે આપણને જેની ઈચ્છા થાય કામ પૂરું કરી લેવું એટલે આપણું મન શાંત થઈ જાય. કૃપાળુદેવે એટલી અદ્ભુત રીતે વાત સમજાવી છે કે એ વખતે તને એવું લાગે કે વીર્ય સ્ખલન થઈ ગયું અને શાંત તું થઈ ગયો, પણ એ તારી કામ વાસનાને વધુ ઉત્સુક બનાવશે અને જ્યારે પાછી ફરીથી ઉદયમાં આવશે ત્યારે એ જેટલી ઉત્સુકતાથી એ વખતે થયું હતું એના કરતા વધારે ઉત્સુકતાથી એ ઉથલો મારશે. એટલે એ જે આપણે ઘણી વાર કહે છે ને કે હમણાં શાંતિ જે આ વાદળાના શાંતિ જે છે ને એ હમણાં તોફાન આવવાનું છે ને એને પહેલાની શાંતિ છે. એવી રીતની એ તૃપ્તિ છે. એવી રીતે આહારની તૃપ્તિ છે. એવી રીતે બીજી ઇન્દ્રિયોની તૃપ્તિ છે. ઇન્દ્રિયોની તૃપ્તિ તો આગળની ગાથામાં તો ત્યાં સુધી કહી દે છે કે એ તૃપ્તિ પણ તને આવે છે એટલા માટે તને દેહાધ્યાસ વર્તે છે. બહુ અદ્ભુત. આ બધી ગાથા ઉપર હું જેટલું ચિંતન મનન કરું ને એમ થાય કે ઓહો ખરેખર આની અંદર બધું આવી જાય. આમ એવું લાગે ક્રિયા અષ્ટક લીધું ત્યારે એવું લાગ્યું કે ઓહો આની અંદર બધું આવી ગયું. આ તૃપ્તિ અષ્ટક ની અંદર પણ ખરેખર વિચાર કરો તો આહારની તૃપ્તિ, કઈ પણ સૌંદર્ય આપણે જોવા ગયા હોય, હોંગકોંગ ગયા હોય કે બીજે કોઈ જગ્યાએ ગયા હોય કે હવાઈ ગયા કે ગમે તે ગયા હોય, તમે વિચાર કરો શેની તૃપ્તિ, શું તૃપ્તિ. આપણે હમણાં કઈક અંતર્મુક્તની સાધના તમે વાત કરેલી ને 4th જુલાઈનું, અને આમ મારા દીકરાએ નવું ઘર લીધું હતું અને વ્યૂ આવે અને ઓરેન્જ કાઉન્ટીના અરવાન ને ન્યુપોર્ટ બીચના ને બધાના લોંગ બીચના ને બધાના ફાયર વર્ક્સ દેખાતા હતા અને આમ બધા આમ જોઈ રહેતા હતા. આમ એક સાથે તમે બધા અહીંયા ઉડતું હોય ને અહીંયા થતું ને અહીંયા થતું, આમ આખી આમ ક્ષિતિજ આમ. અને મને વિચાર આવે કે સારું એ બધું પતી ગયા પછી આપણી આંખને શું મળ્યું. ખરેખર વિચાર કરો. 5 ઇન્દ્રિયોનો તમે વિચાર કરશો ને તો ખ્યાલ આવશે કે એ વખતે જે આપણને એ પણ ઇન્દ્રિયની તૃપ્તિ નથી. કોની તૃપ્તિ છે? મનની તૃપ્તિ છે. અને મનની તૃપ્તિ પણ કલ્પનારૂપ તૃપ્તિ છે. મનની તૃપ્તિ પણ ભ્રાંતિરૂપ તૃપ્તિ છે. કારણ કે સાચી તૃપ્તિ તો સ્વભાવગત હોય. એટલે બહુ એ જ વાત અહીંયા સમજાવે છે આપણને કે એ સાચી તૃપ્તિ નથી, એ ક્ષણિક છે અને આરોપિત છે. આરોપિત એટલે કલ્પિત છે. એ સાચી તૃપ્તિ નથી. ભોજન લેવાતું હોય અને જીભમાં સ્વાદ આવતો હોય, ભૂખ સંતોષાતી હોય એટલી વાર જ તૃપ્તિ અનુભવાય છે. ભલે અહીંયા એમ કીધું કે એટલી વાર તૃપ્તિ અનુભવાય છે, આગળની ગાથામાં તો કહે છે એટલી વાર જ તૃપ્તિ તને અનુભવાય છે ને એ પણ તારા દેહાધ્યાસને લઈને અનુભવાય છે. બહુ અદ્ભુત વાત કરી છે. અતિ આહાર કરી શકાતો નથી અને પ્રમાણસર આહાર લીધો હોય તો પણ થોડી વાર પછી ભૂખ લાગે છે. એટલે એમાં તૃપ્તિ કરતા તો તૃષ્ણા વધારે રહે છે. જો આ દેવચંદ્રજી મારા ધુરંધર આચાર્ય કે છે કે એ તને જે અત્યારે જરાક તૃપ્તિ જેવું લાગ્યું ને પાછી જેવી ભૂખ લાગશે ને ત્યારે એ તૃષ્ણા જોર વધારે કરશે. વળી દેહ અને આત્માની એકતાનો ભ્રમ હોય તો જ આહારની આવી ખોટી તૃપ્તિ અનુભવાય છે. લો આ વાત અહીંયા જ કહી દીધી. આગળની ગાથામાં કહે છે ને અહીંયા કહી દીધી કે ક્યારે તને એ તૃપ્તિ અનુભવાય છે, ખોટી તૃપ્તિ, તો કે તને દેહ ને આત્માની એકતા છે ને, આ દેહ તે હું, આ રમેશ તે જ હું, એટલે ખરેખર ખાવાની મજા આવે છે. કારણ કે આ ઇન્દ્રિય 5 ઇન્દ્રિયો ને મન ને બુદ્ધિ એ જ હું. અને એવી જ્યાં સુધી માન્યતા છે ત્યાં સુધી તો ખરેખર
બહુ મજા આવી ખાવાની, કારણ કે આ દેહ, 5 ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ જ હું. અને એવી માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી શું કીધું કે આહારની આવી ખોટી તૃપ્તિ અનુભવાય છે, સાચી તૃપ્તિ તો ત્યાં તૃપ્તિ તો છે જ નહીં. મેં સરસ ભોજન કર્યું એવા ભાવમાં પણ માન કસાઈ રહ્યો છે. જો આ દેવચંદ્રજી મહારાજ કેવા ચાપખા મારે છે ખરેખર, કે તું જે એવું બોલે છે ને કે બહુ મજા આવી ખાવાની, આવો આજે તો જલસો રહી ગયો. આજે તમે વેડિંગ પાર્ટીમાં ગયેલા અને 5 પ્રકારના બધા હતા, અને અહીંયા મેક્સિકન ફૂડ ને અહીંયા ઇટાલિયન ફૂડ ને સાઉથ ઇન્ડિયન ને પંજાબી નાન તેના, અને આપણે કોઈને કહીએ ને કે બહુ સરસ મજા હતી, બહુ સારી, એની અંદર આપણો માન કસાય પણ રહ્યો છે. અને મુનિના માટે તો આ બધું વર્જ્ય છે. એ તો વિચાર પણ એવો ન કરે. મેં સરસ ભોજન કર્યું એવા ભાવમાં માન કસાઈ રહેલો છે, અને મુનિના માટે તો એ નિષેધ છે, એનો વર્જ્ય છે. મુનિ મહારાજ આત્મા અને પર પદાર્થ વચ્ચેના ભેદની સમ્યક પ્રતીતિ કરાવનાર જ્ઞાનના અમૃતનું પાન કરે છે. એ ભોજન કરતી વખતે પણ એમને સ્વપરનો વિવેક ભેદ જ્ઞાન ચાલતું હોય, એ વખતે એ પીરસવા આવે ત્યારે પણ એ જાણતો હોય કે આ પૂતગલને પીરસે છે. તેમણે સાવધ્ય પ્રવૃત્તિઓ તો છોડી દીધી હોય છે, અને હવે શુભ યોગની પ્રવૃત્તિ રૂપી કલ્પવલ્લીના ફળનો આહાર કરે છે. કારણ કે પાપ કાર્ય પ્રવૃત્તિ તો બધી જ છૂટી જ ગઈ હોય છે, અને ખાલી આ દેહને થોડું ભાડું આપવું પડે, એટલે આ શુભ યોગ રૂપે અમે આ દેહને એક સાત્વિક ખોરાક થોડો આપી દઈએ છીએ. તેઓ શુભાશુભ પૂતગલ પ્રત્યે સંભાવ ધારણ કરવા રૂપી તાંબુલ આદિ મુખવાસનો આસ્વાદ લઈને તૃપ્તિ અનુભવે છે. જે 32 કોળિયા કહો કે જે કોઈ મુનિ એમની પોતાની આ શક્તિ પ્રમાણે, એમની પોતાની સ્વાસ્થ્ય પ્રમાણે લઈને બસ પછી તો એનો વિચાર પણ ન કરે. પછી તો એ પાછા પોતાના કક્ષમાં જઈને કયો સ્વાધ્યાય શું કરવાનો છે શું નહીં, આ તે એમાં જ હોય. અને એ જ એમનો સમતારસ આહારને તો સાવ ભૂલી જ જાય, જાણે કે કર્યો જ નથી ને એવી રીતે. મુનિ મહારાજ એથી પણ આગળ વધી, જો વિચાર કરો તમે, ભગવાનના વચનો રૂપી જ્ઞાનને અમૃત સ્વરૂપે આસ્વાદે છે. એ સમ્યક જ્ઞાન અનુસાર તેઓ જે સમ્યક ક્રિયા કરે છે અને એ દ્વારા જે તત્વ સંવેદન અનુભવે છે તે સુરલતાના ફળના ભોજન બરાબર છે. એ સમ્યક જ્ઞાન અનુસાર એટલે વિવેક, હે ઉપાદેય, જે અંતરમાં કરે કે આ બધું હે છે, આ તો ભાડું આપવું પડે છે, કારણ કે હજી આ દેહમાં પુરાયેલા છીએ અમે, ત્યાં સુધી જે ભાડું આપવું છે, એટલે એ ત્યાં સમ્યક જ્ઞાન, ત્યાં વિવેક. અને સમ્યક ક્રિયા, કઈ સમ્યક ક્રિયા? સ્વીકાર ભાવ. જે કઈ આહારમાં મેળવું હોય એનો સ્વીકાર ભાવ, ન મેળવું હોય એનો સ્વીકાર ભાવ. ઋષભદેવ ભગવાને આ અભિગ્રહ પૂરો ન થયો એનો પણ સ્વીકાર ભાવ. ત્યારે તો એ વર્ષી તપ બની ગયું. જો વિચાર કરજો, જો એમને સ્વીકાર ભાવ ન આવ્યો હોય તો આજે કોઈ આ બુદ્ધુ જીવોને કોઈને ખ્યાલ નથી આવતો કે મેં શું હવે કંઈક થોડો ઘણો જરા આ બધા આવો વિચાર કરે તો કંઈક એમને ખ્યાલમાં આવી જાય. કોઈ વિકલ્પ નહીં, સ્વીકાર ભાવ. ત્યારે તો એ વર્ષી તપ બની ગયું. હતો એમનો અંતરાયનો ઉદય, અને બની ગયું, આપણે ગયા બુધવારે આપણે વાત કરી હતી આ ક્રિયા અષ્ટકમાં, અને બની ગયું ખરેખર વર્ષી તપ. અને શું કહે છે કે તેઓ સમ્યક ક્રિયા કરે છે, અને એ દ્વારા જે તત્વ સંવેદન અનુભવે છે, એટલે કે આત્માની અનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર કહો, એ અનુભૂતિ જે અનુભવે છે તે સુરલતાના ફળના ભોજન બરાબર છે. સંસારના જીવો પોતાના પુણ્યોદયથી જે ભૌતિક સુખ અનુભવતા દેખાય છે એવા જીવો મુનિઓને, જો આપણી વાત કરી જાય કોની, કે જે આ બધા પુણ્યોદયને લઈને જે ભૌતિક સુખ ભોગવે છે એવા જીવો મુનિઓને સુખી નથી દેખાતા, પણ શું દેખાય છે? દુખી જણાય છે. કારણ કે પુણ્યનો ઉદય પૂરો થતા તેઓ પાછા હતા ત્યાં ને ત્યાં આવી જવાના છે, અથવા તો પાપના ઉદયે દુખી થવાના છે.
જો એ પુણ્યના ઉદયને ભોગવવાનો ભાવ છે તો એ ભાવ પાપ છે. એટલે પુણ્યના ઉદયને ભોગવતા જાય છે અને ભાવ પાપની નવી લોન ઊભી કરતા જાય છે. અને કૃપાળદેવ પણ એ કીધું, પશ્ચાત દુઃખતે સુખ નહીં. જેની પાછળ દુઃખ આવે છે એને અમે સુખ કહેતા જ નથી. બીજાઓના સુદૃઢ શરીરની મોહકતા એમની જ્ઞાન દ્રષ્ટિને હવે આત્માની વિકૃતિ રૂપ ભાસે છે. કોઈ એમ કે મારું શરીર જો આ તે, અમે નાના હતા ને ત્યારે અમારા ગામની અંદર વનરામ વકીલનો દીકરો, કઈ નામ ભૂલી ગયો, મહેન્દ્રભાઈ યાદ છે, સુરેશ કે જે કઈ નામ હતું, એ અમારા મોહલ્લામાં આવે સોસાયટીમાંથી અને આમ ટચલી આંગળીએ એ સાયકલને આખી ઊંચી કરે અને અમે તો આમ વિસ્મય થઈ જાય, ટચલી આંગળીથી આમ ઊભી કરી. આપણને તો એવું લાગે કે ઓહો. અને આજે ખ્યાલ આવે છે આ બધી શરીરની, અને એ રીતે આપણા નામકર્મના પ્રમાણે જે કઈ શરીરનું સંઘન મળ્યું છે ને એની બધી કમાલ છે. અને એ કમાલની અંદર જે મોહિત થઈ જાય છે ને એને પછી બીજા ભાવમાં એવું શરીર મળે છે ને કે લોકો એના ઉપર હશે, એવું વિકૃત અને એવું ખરાબ મળે. કદી પણ એ 8 મદ જે કીધા છે ને, આપણે બધા જાણીએ છીએ 8 મદ દેહને લગતા છે. એ બધા રૂપમદ, જાતિમદ, કુળમદ, ઐશ્વર્યમદ, વૃદ્ધિમદ, તપમદ, જ્ઞાનમદ, એ બધા જે છે બળમદ ને 8 એ એનો એક પણ મદનો અહંકાર, એક પણ કદાચ કોઈ એવી વૃદ્ધિ આવી હોય, કોઈ એવું રૂપ મેળવ્યું હોય, કે કોઈ એવું શરીરનું સંઘણ મેળવ્યું હોય અને તમે સરસ રીતે તપ કરી શકતા હોય, ભગવાનની કૃપા છે એમ માનવું. એક અહંકારનો કણિયો પણ ઉભો ન થવો જોઈએ. તેમને એટલે કે કોને? મુનિ સર્વત્ર ચૈતન્યના જ દર્શન થાય છે. તેઓ જ્યારે ધ્યાનમાં મગ્ન બને છે ત્યારે સમતાનો અનુભવ કરે છે અને જે પરમ તૃપ્તિરૂપ હોય છે. બહુ સરસ ગાથા છે. આ ગાથાનો સાર એટલો જ છે કે મુનિ ભલે એ લેવલે એની તૃપ્તિ એમને આવે, પણ આપણે પણ મુમુક્ષુ આપણા લેવલે પણ થોડી તૃપ્તિ લાવી શકીએ કે ભાઈ જે કંઈ બની રહ્યું છે એ યોગ્ય જ બની રહ્યું છે, મારા જ કર્મનો ઉદય છે, શાંતિ રાખીને સંભાવમાં રહીએ તો આપણને એ અંતરનો આનંદ, આપણને એનો ભલે ચમકારો પણ આવે ખરો. અને એના ઉપર આપણે ખરેખર ભાર મૂકવાની વાત કરી છે કે તૃપ્તિ આત્માના પરિણામની તૃપ્તિ હોવી જોઈએ, આહારની નહીં, સુગંધની નહીં, કોઈ રૂપની નહીં, કોઈ બીજી તૃપ્તિ ન હોવી જોઈએ. એક માત્ર, અને એ આપણે આપણા શ્રાવકના લેવલે પણ આપણે કરી શકીએ કે ભાઈ આ બધું બને છે મારા કર્મના ઉદય પ્રમાણે બને છે અને એ આવે છે, ભલે જાય છે, જે કે આવે છે જવા માટે જ આવે છે, અને મારે તો અહીંયા ઊભા ઊભા શાંતિથી એ બધા ઉદયને જોવા છે. એક પ્રશ્ન આવ્યો છે. હા બોલો. તેજસભાઈ બોલો સાહેબ. પ્રણામ રમેશભાઈ. જી જય. આ તમે હમણાં જે કહ્યું ને કે આપણે ભોજનના કે એના કઈ વખાણ કરીએ એમાં માન કશાય આવે છે, જરા ફરીથી સમજાવશો પ્લીઝ? જો ભોજન આપણે કર્યું બરાબર, અને આપણે પોતાના ઘરે કર્યું, બારે કર્યું, ગમે ત્યાં કર્યું, એમાં વખાણ કરો એમાં જ માન કશાય આવી ગયો, રાઈટ? કારણ કે તમે ભોજન કર્યું, તમે એમ કહો કે બહુ સરસ ભોજન હતું, તો પહેલા આવ્યો તો ત્યાં શું આવ્યું? પહેલા આવ્યો તો ત્યાં દેહાધ્યાસ આવી ગયો. કારણ કે ભોજન સરસ હતું એ કોણ બોલ્યો? આત્મા બોલ્યો, બરાબર? ના, દેહ બોલ્યો ને એ તો. હા, કારણ કે આત્માની ઈચ્છા એની પૂરી થઈ કે બહુ સરસ ભોજન હતું, એટલે એ દેહાધ્યાસની અંદર તેજસ 4 કશાય રહેલા છે. ક્રોધ રહેલો છે, માન રહેલું છે, માયા રહેલી છે અને લોભ રહ્યો છે. સરસ કીધું એટલે ત્યાં આહાર, એવા સ્વાદિષ્ટ આહારનો લોભ પણ અંશે છે. ઓકે, લોભ સમજાયો. એવી જ રીતે તું વિચાર, માન એટલે શું? મોટા થવું, બરાબર? તમે કોઈના ઘરે ગયા હોય અને કોઈ બિચારા સામાન્ય ભોજન લેતા હોય અને તું ત્યાં આવીને કે આજે તો અમે તો અહીંયા ગયેલા અને એવું સરસ ભોજન હતું ને, તો તને તારા તે જે ભોજન કર્યું એનો તને કઈક અંશે અહંકાર આવી ગયો, માન આવી ગયું. રાઈટ રાઈટ. ખ્યાલ આવ્યો? એ વખતે કમ્પેરિઝન જ ન કરવાની હોય. ભાઈ ઉલટું તો એમ વિચાર, મુમુક્ષુને તો એમ વિચાર આવે છે કે ભાઈ તું જે ભોજન કરી રહ્યો છે ને સાત્વિક ભોજન છે, રોટલી દાળ ભાત શાક,
એમાંથી તો તારા શરીરને જે પુષ્ટિ થાય ને એ હું જે બધો અદો ખાઈને આવ્યો છું, સમોસા ને આ ને તેને ભેળ ને બધું, ભલે આપણને મજા આવી હોય ટેસ્ટના કારણે, પણ એની અંદર જે બેલેન્સ ફૂડ હોવો જોઈએ બેલેન્સ ફૂડ નથી હોતો. ફ્રાઈડ સમોસામાં શું હોય છે તું વિચાર કર, ભેળમાં ને એમાં બધામાં શું હોય છે? અને કોઈ રોટી ખાતું હોય તો ઉલટું એમ થયું, જો ભરત ચક્રવર્તીને તો જયારે પાછા આવ્યા ને અને ચક્ર રત્ન મેળવીને આવ્યા, યુદ્ધ 6 ખંડને જીતીને આવ્યા, અને તેમ છતાં એમની આંખમાં આંસુ હતા કે હું તો અહીંયા ને અહીંયા રહ્યો અને મારા બધા બીજા 98 પુત્રો તો ખરેખર ઋષભદેવ ભગવાન પાસે જઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી, અને હું અહીંયા 60,000 વર્ષનું યુદ્ધ કરીને ચક્રરત્ન પ્રાપ્ત કરીને આવ્યો. ઉલટું ખરેખર વિચાર, જો કેવી વિચારસરણી છે ત્યાં એમનો વિચાર આવે કે આ 6 ખંડ જીતવા અને ચક્રરત્ન મારી આયુધશાળામાં ઉત્પન્ન થવાનું છે, આ તે એમનો ભાવ આવે. કેટલો લઘુતા ભાવ એ આવા શાહિક સમકીદી ચક્રવર્તીને વિચાર કરો તો મારા અને તારા લઘુતા ભાવ તો કેવા હોવા જોઈએ. ગમે એવું ભોજન હોય તો આમ મોઢામાંથી એવો શબ્દ ને નીકળવો જોઈએ કે સરસ ભોજન હતું. હા, કોઈના ઘરે જમવા ગયા હોય અને તમે શિષ્ટાચાર રૂપે કદાચ કહો તમે કે ભાઈ તમારા ઘરની રસોઈ બધી બહુ સરસ હતી, આ તે એ વાત જુદી છે. અંતરમાં એ ભાવ ન હોવો જોઈએ. એટલે ઔપચારિકતા દીકે એ ઠીક છે, પણ બહુ આપણે એની ઉપર લોલુપતા નહીં કરવાની ને બિલકુલ એમાં અને આ તો ભોજન આસક્તિ નહીં લે આવો, તમારે અંતરમાંથી એમને અળગા રહેવાનું, તમે ઔપચારિકતા પૂરતું કહી દો એ ઠીક છે થોડું. રાઈટ. અને આ એટલું ભોજન બાબતમાં જ નથી તેજસ, તું જોબ કરતો હોય અને તને તારી ટીમમાંથી તને મેનેજર બનાવ્યો, તને જો એનો એમ થાય કે આ 10 જણાની ટીમ હતી, એમાંથી 10 માંથી મને સિલેક્ટ કર્યો એઝ અ ટીમ લીડર કે મેનેજર કે કોઈ પણ રીતે, એ વખતે પણ લઘુતા ભાવ રહેવો જોઈએ. હું આ બીજા બધા 9 કરતા હું જરા આઈ એમ સમથિંગ લિમિટ એબોવ એના એવો ભાવ તો અંદર આવવો જ ન જોઈએ. કારણ કે એની અંદર માન આવી ગયું, એની અંદર અહંકાર આવી ગયું, એની અંદર કશાય ક્રોધ પણ આવી ગયો. ક્રોધ એટલે શું? ક્રોધ એટલે પોતાની ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે આપણને ક્રોધ આવે. આ તારી ઈચ્છા પ્રમાણે થયું એટલે તને કદાચ એ વખતે ક્રોધ. જો આ અનંતાનુબંધીનો મેં હમણાં વાંચેલું બહુ સરસ સમજવા છે. આપણે એમ કહીએ ને કે આને ક્રોધ કર્યો, આને અત્યારે અનંતાનુબંધી ક્રોધનો ઉદય આવ્યો. જ્ઞાની કે છે કે કશાય એ ઉદય આવે ને ત્યારે 4 નો ઉદય હોય, ક્રોધ, માન, માયા, લોભ. પણ એમાંથી જેની મુખ્યતા હોય ને, જે તરત દેખાય આવે એવી રીતનું, તો એને ઉપચારથી એમ કહેવાય કે ભાઈ આને અત્યારે માન કશાયનો ઉદય આવ્યો. જેમ કે કોને ઓલો નંદ મણિયારને માન કશાયનો ઉદય આવી ગયો હતો કે ભાઈ મને કોઈ આવીને પાણી પીવડાવે અત્યારે તો એને કેટલું પુણ્ય થાય, એને તપનો મદ આવી ગયો, માન આવી ગયો. આ તે એટલે જેનો ઉદય આવ્યો હોય ને ત્યારે એમ કહેવાય, ત્યારે બીજા 3 છે ને એ ગૌણ થઈ જાય કે ભાઈ એ અત્યારે ગૌણ પણ ત્યાં છે ખરા, ગૌણ પણ તે એનો ઉદય છે, પણ ત્યાં અત્યારે ક્રોધ કાં તો ઉદયમાં આવી ગયો, કાં તો લોભ ઉદયમાં આવી ગયો, કાં તો માન ઉદયમાં આવી ગયો, ને કાં તો માયા. બાકી મને ખબર ન. ઓકે, સોરી, ગો હેડ. હા, બાકી આપણને ભલે એ વખતે ખ્યાલ ના આવે પણ ઉદય તો 4 નો સાથે જ હોય. ઓકે, મને એનો ખ્યાલ નહોતો એટલે હું તમને એનો પર્સનલી ફોન કરીને વધારે ડિટેલ કરી દઉં એટલે બધાનો અત્યારે ટાઈમ ન જાય. ને બીજું એક પૂછવું હતું, તમે હમણાં જે કહ્યું ને સાધુ ભગવંતોને આહારમાં વાળ બી આવે તો એનો આખું ત્યાં મૂકીને ઉડી જાય, એ મેં સાંભળેલું છે પેલા, પણ એનું રહસ્ય શું છે? કેમ કે એમ કરવાથી તો થોડો વેસ્ટેજ ને એવું બી થાય છે, એટલે એનું રહસ્ય શું સમજાવશો ક્વિકલી? જો એની અંદર જે એમ કે શુદ્ધ આહાર, દિગંબર આમનાયમાં શુદ્ધ આહાર ઉપર ખૂબ ભાર મૂક્યો છે. કારણ કે આપણે જેમ કહે છે ને અન્ન એવું મન, બરાબર એવી રીતે એ લોકો અમારે ત્યાં સુરેશજીને જે કોબા આશ્રમમાં જે છે એ ખૂબ શુદ્ધ આહાર ઉપર એટલો બધો ભાર મૂક્યો કે એમને એકવાર સ્વાધ્યાયમાં તો ત્યાં સુધી વાતને ખેંચીને લઈ ગયા કે કોઈ પેલો કુક જે હતો એ બદલાઈ ગયો હતો અને બીજો કુક આવ્યો હતો અને એને રસોઈ કરે અને પેલા જે ભાઈ ખાતા હતા ને એને
બધા હિંસાના વિચાર આવે, કોઈને મારવાના ના આતરે એવું બધું. અને કે મને આવા તો વિચાર પેલા આવતા નહોતા, અને પછી તપાસ કરી તો ખબર પડી કે ભાઈ પહેલો જે કુક હતો એ જતો રહ્યો હતો, અને બીજો કુક આવ્યો છે ને એ રસોઈ બનાવતી વખતે એનામાં બધા આવા થોડા હિંસાના વિચારો આવ્યા કરે છે, અને એ હિંસાના વિચારો ફૂડની સાથે એના આંદોલનો જોડાઈ જાય છે, અને આપણે એ ફૂડ ખાઈએ ત્યારે આપણા ઉપર એની અસર થાય છે. હવે એ ટુ વોટ એક્સટેન્ટ ને એની અંદર આપણે નથી જવું, પણ દિગંબર આમનામાં શુદ્ધ આહારનું ખૂબ જ મહત્વ કીધું છે, અને તમે એને હવે અશુદ્ધ ગણી નાખે, અને પછી અશુદ્ધને તમે એમ કે વાળ દૂર કરે એટલે પાછો શુદ્ધ થઈ ગયો એમ નહીં, કારણ કે એ અશુદ્ધિની સાથે એને પકાવેલું, ખ્યાલ આવે છે? રાઈટ હવે સમજાય છે ને. એવું નથી કે આ પકાવેલી રસોઈ હતી ને એમાં ઉપરથી કઈક કસ્તર પડી ગયું, એમ નથી. બરાબર. એની સાથે એનો રસ ભળી ગયો છે ભોજનની સાથે, એટલે એનો બધાનો જ એટલે આહારનો ત્યાગ કરવાનો, બધું આમાં મિક્સ થઈ ગયું છે. અને થોડીક એમ કે એટલી મનની મક્કમતા. હંમેશા જો આ ધર્મની અંદર દઢ મનોબળ હોવું ને એ બહુ મહત્વનું છે. હું પેલા કેટલી વાર મેં આવું કરેલું છે કે ઉઠું ને ત્યારે વિચાર કરું કે આજે તિથિ છે ને ઉપવાસ કરવાનો ભાવ છે, પણ જરાક માથું દુખવાનું શરૂ થાય ને જરા મજા ન રહે ને 2 કપ ચા ની ટેવ હોય એટલે આતે કે ચલો એકાસનું કરી લો. ખ્યાલ આવ્યો તને? એ મક્કમ મનોબળ બહુ બહુ જરૂરી છે, નહીતર તો આ માકડું મન તો કારણો શોધી કાઢે નહીં કરવાના. જેને નથી કરવું એને 1000 કારણો મળે નહીં કરવાના, અને જેને કરવું છે એને 1000 કારણો કરવાના મળી રહે. બરાબર. ઓકે, થેન્ક યુ. શ્યોર. બીજી ગાથા આઈ થિંક કેટલો બરાબર પાનું 139 ઉપર. સ્વગુણૈરેવ તૃપ્તિ ચેદ આકાલમ અને આકાલમ અવિનશ્વરી જ્ઞાનીનો વિષય કિમ તૈર્ભવેત તૃપ્તિરિત્વરી. આ બધી સંધિ જે છે એ મહેન્દ્રભાઈ આમ બરાબર સરખી તૈયાર કરીને આવે છે, અને સરસ રીતે કહેતા જાય. મારે આ થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તૈયેર ભવે તૃપ્તિરિત્વરી. બહુ સરસ ગાથા આ પણ છે કે જો જ્ઞાનીને પોતાના ગુણો વડે જ હંમેશા વિનાશ ન પામે એવી તૃપ્તિ હોય તો પછી જે વિષયો વડે થોડા કાળની તૃપ્તિ થાય તે વિષયોને શું પ્રયોજન છે? જેને ખરેખર કોહિનૂર હીરો મળી ગયો હોય એને પછી કાચના રંગીન ટુકડાની શું જરૂર? આમ હોય તો આમ એના સામે દ્રષ્ટિ કરવાનું પણ મન ન થાય. બહુ વિચાર કરવા જોઈએ. કોને? કે જેને કોહિનૂર હીરાની પ્રાપ્તિ થઈ છે એને. એવી રીતે જ્ઞાની કે એને પોતાના આત્માના આનંદ, અતિન્દ્રિય આનંદનું વેદન, અને આવું અતિન્દ્રિય આનંદનું વેદન જે આવે એને પછી આ કંઈક ભોજન થોડું સારું થયું, કે કોઈ આવીને 2 સારા શબ્દો કીધા, કોઈ આવીને જરા પગે લાગ્યા અને સાષ્ટાંગ દંડવત વંદના કરી આતે, એ બધામાં એમનો ઉપયોગ હોય જ નહીં. 5 ઇન્દ્રિયોના કોઈ વિષયની અંદર, એ 5 ઇન્દ્રિયોના વિષયોના પદાર્થોની અંદર એમનો ઉપયોગ હોય જ નહીં. અને હોય તોય પણ એ એટલી બધી નિરસતા હોય કે વાત ન પૂછો. ત્યાં ઉપયોગ કોનો જાય? આપણે આગળ ગાથામાં આવશે, પણ આ તો જરા કે ટૂંકાણમાં જ કહી દઉં કે એક ઉકરડો હોય, અને એ ઉકરડામાં કોઈ કચરો બધો નાખી ગયો, અને ભૂલથી એ કચરાની અંદર ભૂલથી એમનું રત્ન પણ હતું, અને રત્ન પણ એ ઉકરડામાં આવ્યું, અને ઉકરડામાં રત્ન પણ છે અને બધું કચરો અને વિષ્ટા અને બધું છે. હવે ત્યાંથી ઝવેરી પસાર થાય તો એ ઝવેરી જ્યારે ઉકરડા ઉપર દ્રષ્ટિ કરે તો એની દ્રષ્ટિ શેના ઉપર જવાની છે? રત્ન ઉપર જવાની છે. અને એ જ ઉકરડો, અને ત્યાંથી ઝવેરી પસાર થઈ ગયા પછી ભૂંડ પસાર થાય તો ભૂંડની દ્રષ્ટિ શેના ઉપર જવાની છે? રત્ન ઉપર જવાની છે. અરે ભૂંડની દ્રષ્ટિ તો વિષ્ટા આન તેને, આમ એને તો મનમાં એમ થાય કે આજે તો મેવા મળી ગયા, એવા ટાઈપનો એનો આનંદ આવે. વિચાર કરો તમે, દ્રષ્ટિ એવી સૃષ્ટિ, અને સૃષ્ટિ એવી દ્રષ્ટિ પછી એની વાત આપણે પછી
એટલે અહીંયા શું કહેવા માંગે છે કે જે જ્ઞાનીને આવો આત્માનો અતિન્દ્રિય આનંદનો રસ મળતો હોય, વેદન આવતું હોય, એને પછી આ 5 ઇન્દ્રિયના વિષયોમાં તો આમ એનો ઉપયોગ પણ ત્યાં ન રહેતો હોય, અને હોય તો પણ એટલો બધો નિરસ હોય, એક કર્તવ્ય ને ફરજ રૂપે ત્યાં રહેતો હોય, કદાચ રાખવો પડતો હોય તો. એટલે શું કહે છે કે એક વખત સાચી મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થાય પછી ખોટી નિરર્થક વસ્તુ માણસ છોડી જ દે છે. આપણે પણ એવું કરીએ છીએ. જયારે અહીંયા પહેલી વાર આવેલા ને ત્યારે તો આમ કોઈ નાની વસ્તુ કઈ બગડી જાય તો ગમે તેમ કરીને એને ફિક્સ કરવી, ગમે તેમ કરીને એને આમ તેમ થીગડા મારીને ચલાવતા હતા 2 પૈસા બચાવવા માટે. અને હવે આપણી પરિસ્થિતિ થોડી સારી થઈ હોય ને કે આ જરા બગડી ગયું છે ને, ચલો લેટ્સ રિપ્લેસ ઇટ. આખી દ્રષ્ટિ બદલાઈ જાય. શા માટે પહેલા એવું નહોતું થતું ને હવે એવું થાય છે? કારણ કે આપણું બેંક બેલેન્સ બોલતું હોય કે કઈ આમ છે ને, હવે બહુ જૂનું થઈ ગયું છે, 10 વર્ષથી આ ફર્નિચર, આ સોફા વાપરો છે ને, ચલો લેટ્સ ગેટ અનધર વન. અહીંયા અમેરિકા આવ્યા ને તારા આવો સ્વપ્નમાં વિચાર નહોતા કરતા. 10 વર્ષ જૂનો શું, 15 વર્ષ ભલે જૂનો હોય, પણ જ્યાં સુધી આપણી સરખાઈ ન થઈ હોય ત્યાં સુધી આપણી દ્રષ્ટિ એના ઉપર રહેતી હતી. આવું જ જ્ઞાની કરે છે કે હવે અમારી સરખાઈ આવી ગઈ છે, હવે અમને ખરેખર આત્માનો અતિન્દ્રિય આનંદની સરખાઈ આવી છે. હવે આ બધું 5 ઇન્દ્રિયના વિષયો એ તો અમે જયારે ખરેખર તમારી જેમ મિથ્યાત્વ દશામાં હતા ત્યારે અમે પણ તમારી જેમ જ કરતા હતા, પણ હવે તો અમારી આવી સરખાઈ આવી ગઈ છે, હવે આ બધું ધૂળ સમાન છે અમારે. ગ્રહસ્થ જીવન કરતા મુનિ જીવન ચડિયાતું છે, શ્રેષ્ઠ છે. સુંદર આકર્ષક વસ્ત્ર અલંકાર ગ્રહસ્થ સ્ત્રી પુરુષો માટે ભલે શોભારૂપ ને ભૂષણ રૂપ ગણાય, સાધુને તો માટે એ દૂષણ રૂપ છે. જાણે છે કે આ મારું પતન કરશે, જો એના ઉપર મારી દ્રષ્ટિ ગઈ તો મારી પતન થવાની સંભાવના છે. વર્જ્ય છે, એટલે જ સાધુ ગ્રહસ્થના વસ્ત્ર અલંકાર ઇત્યાદિના વખાણ ન કરે. આ વિચાર કરજો તમે ખરેખર. અને આપણે આના ઉપર ઘણી વાર મેં 2-3 વાર કીધેલું છે કે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી ઇન્દોરમાં કોઈ મોટા શેઠના ઘરે ગયેલા અને એ હિંડોળા ઉપર બેસાડ્યા, અને હિંડોળાના જે બધા કડા હતા ને જે એ સોનાના હતા. અને આવીને કાનજી સ્વામી ગુરુદેવને કહે, ગુરુદેવ કે અમે ખાસ તમારા માટે સોનાનો હિંડોળો કરાવ્યો છે ને તમે બેસો આમ તેમ. અને ગુરુદેવ જરા આમ જેને કે ને મૂછમાં જરા હૈસા, અને કોઈ બીજા મુમુક્ષુ ત્યાં ઉભા હતા ને એમને પૂછ્યું કે કેમ ગુરુદેવ, કેમ શેનું હસવું આવ્યું? તો કે મને ખાલી એટલો જ વિચાર આવ્યો કે આ સોનાના કડા ને હિંડોળા બધું છોડીને જવું પડશે આ શેઠને, ત્યારે એની શું દશા થશે? વિચાર કરો. એમની દ્રષ્ટિ આખી જુદી હોય. એ એમનો વિચાર કરતા હોય કે ઓહો ધન્ય છે શેઠ, તમે ખરેખર આવો વિચાર કરીને મારા માટે ખાસ બનાવરાવો આમ તેમ. એવો એના વખાણ પણ ન કરે, એનો વિચાર પણ ન કરે, વિકલ્પ પણ ન કરે. અને વિકલ્પ કરે તો આવી રીતનો વિકલ્પ કરે કે આ જીવની શું દશા થશે જ્યારે એને આ બધું આરંભ પરિગ્રહ ને બધું ઊભું કર્યું છે, આ એમ્પાયર એ છોડીને જવાનું થશે, ત્યારે એને મનોદશા, એની હાલત શું થશે? અને એ જ વાત અહીંયા કરે છે કે એના વખાણ પણ ન કરે. અરે વખાણ કરવાની વાત તો દૂર રહી, વખાણનો ભાવ પણ એમના મનમાં ન આવે. જો દેવચંદ્રજી મહારાજ આપણને કહે છે, આપણને ચાપખા મારે છે, તેઓ એવા સુખી ગ્રહસ્થોની પણ દયા જ ચિંતવતા હોય, કારણ કે તેમની આ શોભા એ માત્ર કર્મના ખેલ છે. જાણે છે આ કર્મનો ઉદય છે, એ કર્મનો ઉદય છે ત્યાં સુધી રહેવાનું છે. એ કર્મનો ઉદય પતી જશે પછી તને બાય બાય કહેવા માટે પણ રોકાશે નહીં. આપણે ઓવરનાઇટ જોઈએ છે કે કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા. જ્ઞાની મહાત્મા પોતાના આત્મિક ગુણોથી તૃપ્ત થયેલા હોય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ એમના આત્માના ગુણો છે. તત્વ સંવેદન દ્વારા એ પ્રગટ થયેલા છે. આ ગુણો વડે તેઓ પોતાના શુદ્ધાત્માનો, પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શકે છે અને કરતા હોય છે એમની યોગ્યતા પ્રમાણે. ફ્રીક્વન્સી બધાની જુદી જુદી હોય. તેઓ પોતાના ચૈતન્યના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ
સ્વરૂપ ગુણોથી પરમ અવિનાશી તૃપ્તિ અનુભવે છે. પરમ અવિનાશી તૃપ્તિ. શા માટે? કે ભાઈ આ હવે જે છે એ પરમ છે, એ કાયમ માટે ભલે કદાચ હજી એવી ક્ષમતા બહાર આવી જાય, પણ જાણે છે કે પાછા ફરીથી એમાં ડૂબકી મારવાના જ છે. જ્યાં આવી તૃપ્તિ અનુભવવા મળતી હોય ત્યાં સ્પર્શ, રસ, વર્ણ, ગંધ અને શબ્દરૂપી વિષયોની ક્ષણિક તૃપ્તિ માટે તેઓ ઝંખના કેમ કરે? ખરેખર વિચાર કરો તમે. જેને 56 પ્રકારના ભોગ બધા મળતા હોય, એને પછી સડેલી ઝાડનો રોટલો અને સડેલા રીંગણાના ડીટિયાનું શાક કોઈ આપે તો એના પર એની દ્રષ્ટિ પણ ન જાય. એક દ્રષ્ટાંત રૂપે. એવી રીતે જેને આવો પોતાના આત્મિક સુખની વૈભવ પ્રાપ્ત થયો હોય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એવા રત્નત્રયની પ્રાપ્તિ થઈ હોય, પછી આ બધા 5 ઇન્દ્રિયના વિષયો તો આ તો કે હવે અમારે આમાંથી પસાર થવું પડે છે. હજી અમારા કર્મ, આયુષ્ય કર્મ જ્યાં સુધી છે ત્યાં સુધી અમારે આ દેહમાં પુરાઈ રહેવું પડે છે. બાકી તો ભલે સામેથી સિંહ આવતો હોય તો એ પરમ મિત્રના જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એવા જ ભાવ હોય એમના. એવી વિનાશી તૃપ્તિનું પછી પ્રયોજન કશું રહે જ નહીં. તેમને સમજાઈ ગયું હોય છે કે અનંત ભવોમાં અનંતવાર એવા વિષયો ભોગવ્યા છતાં આત્મદર્શન થયું નથી. આપણને એવો વિચાર આવે છે? ખરેખર આપણને આવો વિચાર આવવો જોઈએ કે હું કેટલી વાર સમોસણમાં જઈ આવ્યો છું, કેટલી વાર મને સાચા જ્ઞાની, આત્મજ્ઞાનીનો ભેટો થયો, કેટલી વાર મને આવો દુર્લભ મનુષ્ય ભાવ મળ્યો, અને તેમ છતાં મારી ભાવકટી કેમ નથી? તો એ અરે ભવ ચક્રનો આંટો એકે નહીં એકે ટેળો. ખરેખર વિચાર આપણે કરવા જેવો છે. અને એ જ અહીંયા વાત કરે છે. એ પોતે જાણે છે કે મેં આવી ભૂલ કરી છે, એટલા માટે અનંતકાળથી હું રેખડું છું, પણ હવે હું આવી ભૂલ કરવાનો નથી. મુનિ કહે છે કે અમે જાણીએ છીએ કે અનંત ભવોમાં મેં આવું બધું અનંતવાર ભોગવ્યું છે, પણ એમાંથી મને સાચી તૃપ્તિ કદી મળી જ નથી. અને હવે જે સાચી તૃપ્તિ મળી છે તે મારે જવા દેવી નથી. પારમાર્થિક તૃપ્તિ એનાથી થઈ નહીં, તો પછી આવા વિષયો પાછળ દોડવાથી શું મળવાનું છે? હકીકતમાં તો એથી ભવ ભ્રમણ જ વધવાનો છે. જો આ છેલ્લે કેવો મોટો ચાપખો માર્યો કે તું ભલે ગમે એવી તૃપ્તિ માને, પણ એનાથી તો તારું ભવ ભ્રમણ વધવાનું છે. ગમે તેવો પુણ્યનો ઉદય હોય, પણ એ પુણ્યના ઉદયને ભોગવવાનો ભાવ તો કદી ન કરવો. કારણ કે પુણ્યના ઉદયને ભોગવવાના ભાવમાં પાછા નવું ભાવ ભ્રમણ એની સાથે બંધાયેલું હોય છે. આ ગાથા વિશે કોઈને પ્રશ્ન હોય તો લઈએ. પર પદાર્થના ભોગ ઉપભોગ જે હોય છે ને, એ બધા મોહજન્ય હોય છે અને કર્મબંધના હેતુ અને તૃષ્ણા વધારનાર હોય છે, અને શેષ કાળે વધુ ઉત્સુક પરિણામ થઈને ઉદયમાં આવવાના છે. આ બહુ જ વિચાર કરવા જેવી વાત છે. એટલે આપણી પરમાં સુખ બુદ્ધિને વધારે છે. જો પુણ્યનો ઉદય હોય અને આપણને અત્યારે બધી આમ હમણાં સુરેશજીએ લીધેલું તો કે ભાઈ રોટી કપડા મકાન, પછી થોડી સુવિધા કે ભાઈ હવે જરા મોટું ઘર લઈને, હવે જરા 2 બાળકો હાથે, અને પછી તો રેલમ છેલ થાય અને વિલાસિતામાં ઘૂસી જઈએ અને મુકેશ અંબાણીની જેમ 22 માળનું મકાન લઈએ અને $500 બિલિયન એસ્ટેટ બાંધીએ હાથે. એ વિલાસિતા. અપ્રયોજનભૂત વસ્તુઓને ભેગી કરવી એ બધું વિલાસિતામાં જાય. પ્રયોજનભૂત વસ્તુને ભેગી કરવી એ કાં તો આવશ્યકમાં હોય, અને કદાચ બહુ તો થોડી ઘણી દેહની સુખાકારી માટે કે ભાઈ હવે મારા પગ લાંબો સમય સુધી હું પણઠી વાળીને બેસી નથી શકતો, હવે જરાક મારે જરા આવા સોફા જોઈએ છે, મારે આમ જોઈએ છે. એ બધી થોડી સુવિધા કહેવાય. પણ પછી એનાથી પણ વિશેષ જરૂર હોય 1 કારની અને 3 કાર હોય, જરૂર હોય 2 કાર ગરાજની હોય અને 4 કાર ગરાજ હોય, જરૂર હોય 3 બેડરૂમની અને 6 બેડરૂમ હોય. એ બધું વિલાસિતામાં જાય. અને વિલાસિતા માટે જે કંઈ પુણ્ય વપરાયું છે એ પુણ્ય જ્ઞાની સામાન્ય રીતે કહે છે, એવો નિયમ નથી,
પણ મોટે ભાગે પાપાનું બંધી પુણ્ય હોય છે. સિવાય કે આપવાદ રૂપે રાજા ભોજ કે જનક વિદેહી કે શ્રેણિક કે શારીભદ્ર એમની વાત જુદી છે, એ અપવાદ છે. મોટા ભાગના જીવોનું જે વિલાસિતામાં જે એમ થાય ને કે હવે મારે મોટું ઘર લેવું છે ને મારે એસ્ટેટ લેવી છે ને મારે ફાર્મ હાઉસ લેવું છે ને કન્ટ્રી હોમ લેવું છે, આ તે એ સમજી લેવું કે બધું પાપાનું બંધી પુણ્યનો ખેલ છે. બહુ બહુ વિચાર કરવા જેવી આ ગાથા અને આનો અર્થ છે. આપણે ત્રીજી ગાથા હું ખાલી લઈ લઉં છું ને જેટલું થાય એટલું, પછી આપણે જરા ત્રીજી ગાથા 140 પાના ઉપર યા શાંતે કરસા સ્વાદાદ ભવે તૃપ્તિ રતેન્દ્રિયા સા ન જીવેન્દ્રિય દ્વારા ષડરસા સ્વાદનાદપી. એ અને આ ગાથાની અંદર આપણને ખરેખર બહુ સરસ વાત કરી છે કે એક માત્ર શાંત રસના આસ્વાદથી જે અતિન્દ્રિય તૃપ્તિ થાય છે તે જીવાન્દ્રિય વડે 6 રસના ભોજનથી પણ થતી નથી. આ તો એક દ્રષ્ટાંત સરખાવવા માટે આપે છે. બાકી ખરેખર તો સાચું કહું, ક્યાં અતિન્દ્રિય આનંદનો શાંત રસ અને ક્યાં આ સ્વાદેન્દ્રિયના 6 રસ જે કીધા છે ને, મધુર, તીખો, ખાટો, તુરો, ખારો અને કડવો, આ જે 6 રસ, આ તો સરખાવ જેમ આપણે શાસ્ત્રમાં આગમમાં લખ્યું છે ને કે કેવળ જ્ઞાનનો પ્રકાશ જે છે એ હજારો સૂર્યના પ્રકાશ કરતા પણ વધારે તેજસ્વી છે. હવે સૂર્યનો પ્રકાશ છે તો જળ છે અને આત્માનો પ્રકાશ છે તો ખરેખર ચૈતન્ય છે. બે આની જાતિ જ જુદી છે, પણ સામાન્ય લોકોને કેવળ જ્ઞાનનું મહાત્મય આવે કારણ કે સામાન્ય જીવ જાણે છે કે એક સૂર્યના પ્રકાશમાં ભર બપોરે એની સામે આંખ માંડી શકાતી નથી. એવો જો એક સૂર્યનો પ્રકાશ છે તો હજારો સૂર્યના પ્રકાશના તેજના જેવું કેવળ જ્ઞાન અને એને કેવળ જ્ઞાનનો મહિમા આવે. એટલા માટે જે આ બે વસ્તુ સાવ જુદી છે, જેની જાતિ જુદી છે, એની સરખામણી કરી છે. એકચ્યુઅલી ઇટ ઇઝ અ ટોટલી રોંગ સરખામણી. ખ્યાલ આવ્યો? તમે કદી એવું ન કહી શકો કે 1000 ઝેરના ટીપા એના કરતા એક અમૃતનું ટીપું વધી જાય. અરે પ્રભુ, એ બેની જાતિ જ જુદી છે. 1000 ઝેરના ટીપા લો કે લાખ લો કે અનંત ઝેરના ટીપા લો, પણ એક અમૃતના ટીપાની સાથે તમે એને કેવી રીતે સરખાવી શકો? એવી રીતે અહીંયા કહે છે કે આ અતિન્દ્રિય આનંદમાંથી જે શાંત રસ પ્રગટે છે એ આ 6 રસ જે છે, જે જીભને ગમે છે, સ્વાદેન્દ્રિયના, જે અહીંયા નીચે લખ્યું છે મધુર, તીખો, ખાટો, તુરો, ખારો અને કડવો, કે એના કરતા એ રસ ઘણો વધારે સારો છે. આ તો એક સમજાવવાની એક કથન પદ્ધતિ છે. બાકી ખરેખર તો there is no comparison at all. ઉપાધ્યાયજી મહારાજે તૃપ્તિ વિશે લખતા અહીં વ્યતિરેક અલંકાર પ્રયોજીને અન્ય પ્રકારની તૃપ્તિ કરતા શાંત રસની તૃપ્તિ કેટલી બધી ચડિયાતી છે તેનો નિર્દેશ કર્યો છે. એટલે જો તમે વિચાર કરશો ને તો આપણે આ લીધું છે, પણ ફરીથી એકવાર લઈ લઈએ અને પછી આપણે બંધ કરીએ કે આ આત્મા છે, એમાંથી જ્ઞાન ઉપયોગ સમયે સમયે પ્રગટે છે. એને અશુદ્ધ છે એટલે ભાવમન કહેવામાં આવે છે. એ ભાવમન છે એ દ્રવ્યમન જે પૂતગલ છે એને સક્રિય કરે છે અને એ દ્રવ્યમન 5 ઇન્દ્રિયોની સાથે સંકળાયેલું છે. 5 આપણી ઇન્દ્રિયો, અને 5 ઇન્દ્રિયો દ્વારા પછી એ જે બધા દૂરના પદાર્થો છે, પત્ની, ઘર, પદ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, અધિકાર, કે જે આપણાથી બિલકુલ અત્યંત ભિન્ન છે, એની સાથે સંયોગ સંબંધ કરે છે. એટલે આખી આ તમે જો લિંક તમે જુઓ ને તો ખ્યાલ આવશે કે અતિન્દ્રિય આનંદનું વેદન ક્યારે આવે કે જ્યારે એ ભાવમન આ બધાથી છૂટીને આત્માની સાથે અભેદ થાય ત્યારે જ અતિન્દ્રિય આનંદનો વેદન આવે. અને એ જ ભાવમન આત્માને બાજુએ મૂકીને દ્રવ્યમન દ્વારા, ઇન્દ્રિય દ્વારા બહાર ભટકવાનું શરૂ કરે ત્યારે એને ઓ આ સ્વાદ આવો છે ને, ઓ આ સરસ મજાનો સનસેટ ને, ઓ આ મારી પત્ની કેવી રૂપાળી રંભા ને, અંત એ
બધો જે એનો રસ જે છે એ દ્રવ્યમાન અને ઇન્દ્રિયનો મોહ માયાની ઝાડ છે. અને જીવને દેહાધ્યાસને લઈને એમ માને છે કે આ મારી રૂપાળી રંભા, મારી પત્ની, આ મારું ઘર, મારો દીકરો કેવો કયામાં છે, ઓ અમારું આટલું આવું સેવિંગ્સ એકાઉન્ટ, બેંક બેલેન્સ, ફલાણું ઢીકણું, હું ટ્રસ્ટી છું, મેનેજર છું, પ્રમુખ છું, આ તે આ બધું જે છે એ પોતે એમ માને છે કે આ રમેશ તે હું એને લઈને. જ્ઞાનીને તો આ રમેશ તે હું છૂટી જ ગયું હોય. એટલે એને તો આ બધું મોહમાયાની રમત આમ એવી આમ તરતી દેખાતી હોય ખરેખર. અને કોઈ ખુશ થતો હોય પોતાનો સોનાનો હિંડોળો જોઈને કે ગમે ત્યારે હસે કે આ જીવ ખરેખર જે વસ્તુ બે આખી ભિન્ન છે એ ભેળસેળ કરીને જેને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કીધો છે સમયસારની અંદર, અને એની અંદર એ રાચે છે અને અનંતકાળથી એટલે જ રખડે છે. અને એ જ્ઞેય જ્ઞાયક શંકર દોષને દૂર કરવો એનું જ નામ સ્વપરનો વિવેક. અને એ જ સ્વપરનો વિવેકની વાત અહીંયા કરી છે, એ જ સ્વપરના વિવેકની વાત સમયસારમાં કરી છે, એ જ સ્વપરના વિવેકની વાત અધ્યાત્મ સારમાં કરી છે. વાત તમે જો પકડો ને, એનો સાર પકડો ને તો સાર તો એ જ હોય છે, પણ એની જુદી જુદી રીતે એની કથન પદ્ધતિ હોય છે. અહીંયા થોડુંક ક્રિયાને પણ સાથે રાખી છે અને બહુ જરૂરી છે. કૃપાળુદેવે પણ ખરેખર ઉપાદાન અને નિમિત્ત બંનેને સાથે રાખ્યા છે. અને જ્યાં નિમિત્તને અકિંચિત કર કીધું છે એ પ્રયોજન સિદ્ધિ માટે નિમિત્તને અકિંચિત કર કીધું છે. એટલે જો જે જીવ બધી રીતે સંપૂર્ણ રીતે બધા નયથી વિચાર કરીને જો નિર્ણય ઉપર આવે તો એને બધું બરાબર દેખાય કે આમને જે કીધું છે એ પણ બરાબર છે, આમને જે કીધું છે એ પણ બરાબર છે, આમને જે કીધું છે એ પણ બરાબર છે. કોઈ ભેદભાવ દેખાય નહીં. ભેદભાવ દેખાવા એ જ આપણા પોતાના મતભેદ, જેને કહો કદાગ્રહ કહો, મતાગ્રહ કહો, એ જ છે, બીજું કાંઈ જ નથી હોતું. આપણે અહીંયા અટકી જઈએ અને પછી આવતા વખતે આપણે આ જરા વધારે લેશું. રમેશભાઈ, હા બોલો. આજે એકાદ 2 મિનિટ લઈને મંગળ અને ગુરુવાર વિશે જરા વાત કરજો. જી જી, થેન્ક યુ. ત્યાં જે આપણે મંગળવારનો સ્વાધ્યાય જે સુલસા ધર્મકથા ઉપર શરૂ કરેલો, ભગવાનની કૃપા કહો, એ બધા એને ઉપાદાન કહો કે જે કંઈ કહો, એ બધાને ગમ્યું હોય એટલે હોય કે જે કંઈ કારણ હોય, એમણે મને કીધું કે તમે કંઈક બીજા સબ્જેક્ટ ઉપર પણ શરૂ કરાવો અમને, તો સારી વાત છે. અને આ સુલસાની કથા શરૂ કર્યા પહેલા વિચાર કરતા હતા કે આ 12 ભાવના ઉપર શરૂ કરવું કે સુલસાની ધર્મકથા શરૂ કરવી કે અંતર્મુક્તાની સાધનાની એના ઉપર વિચાર કરવો કે શરૂ કરવો. તો એ વખતે નિર્ણય એવો લીધો કે ભાઈ આપણે સુલસા ધર્મકથા લઈએ કે જેથી લોકોને થોડો રસ પડે. પણ પછી એમને રસ વધ્યો હોય કે જે કંઈ કારણ હોય તો એમને મને વિનંતી કરી કે જો તમે ગુરુવારે પણ લઈ શકતા હો તો 12 ભાવના. પછી મેં એમને કીધું ભાઈ 12 ભાવના નહીં પણ 16 ભાવના છે. 12 ભાવના તો જે અનિત્ય, અશરણ, બધું સંસાર ભાવના એ તો છે જ, પણ આચાર્ય વિનય વિજયજી મહારાજ, ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજે એની અંદર મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના એડ કરીને 16 ભાવના ઉપર બહુ જ સરસ રીતે એમને જે શાંત સુધારસ નામનું જે ગીતમાળા રચી છે એના ઉપર આવતીકાલથી સ્વાધ્યાય શરૂ કરવાના છીએ. એ જ ટાઈમ 12:15 વાગે આપણો અહીંયાનો લોસ એન્જલસનો ટાઈમ. અને આ 16 ભાવના ઉપર ધુરંધર આચાર્ય ભગવંતોએ ખૂબ ખૂબ સરસ રીતે ટીકાઓ કરી છે. મોતીચંદ ગિરધરભાઈ કાપડિયા એમને પણ બહુ સરસ ટીકા કરી છે. પૂજ્ય શ્રી રાકેશભાઈએ પણ એના પર ઘણું સરસ વિવેચન કર્યું છે. આત્મ ઉત્થાનનો પાયો એની અંદર પણ ભદ્રંકર ગણી વિજયજીએ બહુ સરસ રીતે મૈત્રી ભાવના અને પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના પર કર્યું છે. અને આ 16 ભાવના તીર્થંકર, અને આ આગમમાં લખેલી વાત હું કહું છું, નિયમથી ત્રીજા ભવે એ જ્યારે તીર્થંકર નામકરણ બાંધે અને દીક્ષા લેવાના હોય ત્યાર પહેલા
એ આ ભાવનાનું અનુપ્રેક્ષા કરતા હોય છે. એટલે આપણા માટે તો આ તો ખરેખર આ 12 ભાવના તો વૈરાગ્યની જનની કીધી છે. આ 12 ભાવના તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે છે. આ 12 ભાવના એ આપણા મોક્ષ માર્ગનું મૂળ છે. અને એટલી સરસ રીતે વિનય વિજયજી મહારાજે એનું સરસ ગીતમાળામાં અને એનો અનુવાદ પણ સરસ કર્યો છે ભદ્રગુપ્ત વિજય સુરીએ. બહુ જ સરસ છે અને મને તો એ બહુ પસંદ પડી છે. એટલે એના આધારે સ્વાધ્યાય સિરીઝ અમે લેવાના છીએ. બધાને ખરેખર જેને જેને રસ હોય, આપણે જયંતિભાઈ જે ઓફ થઈ ગયા, એમનો દીકરો જયેશભાઈ, એમનો પણ મારા ઉપર ફોન આવ્યો હતો. એ તો બધા કંઈક એમના મિત્રો હશે લંડનમાં, એટલે ઘણા વખતથી કેન્ટનની સાથે સંકળાયેલા છે. એટલે એમને જયારે આ વાંચ્યું એટલે મને તરત ફોન કર્યો, મને કે રમેશભાઈ ઓળખાણ પડી ને બધી કીધું. બહુ જ સરસ. આ હું લેવાનો છું એટલા માટે નહીં, પણ આ 16 ભાવના એ આપણા જીવનની અંદર તાણાવાળાની જેમ વણાઈ જવી જોઈએ. અને જો એ જે પહેલી 6 ભાવના જે છે, અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ અને અશુચિ ભાવના, એ 6 ભાવના યથાર્થ વૈરાગ્યને પ્રાપ્ત કરાવે છે. અને બાકીની જે 6 ભાવના જે છે, આશ્રવ, સંવર, નિર્જરા, લોક ભાવના, બોધિ દુર્લભ ભાવના અને ધર્મ ભાવના, એ 6 ભાવના સમ્યક્ત્વને પ્રાપ્ત કરાવનારી એટલી તાકાતવાન છે, એટલી શક્તિશાળી છે. અને એના ઉપર થોડું જરા હળવું થાય એટલા માટે થોડા દ્રષ્ટાંતો જે કે એના બધા અનુરૂપ હોય એવા દ્રષ્ટાંતો વગેરે લઈને એ આવતીકાલે શરૂ કરવાના છીએ. જે કોઈ, અને એ યુટ્યુબ ઉપર પણ પછી પાછળથી અવેલેબલ હશે. અને જોડાવ યુટ્યુબમાં જ અવેલેબલ છે. હા, એટલે લાઈવ યુટ્યુબમાં અવેલેબલ છે. અને પછી લાઈવ યુટ્યુબમાં તમે ન જોઈ શકો તો પાછળથી પણ યુટ્યુબમાં અવેલેબલ રહેશે. બરોબર. એટલે જોડાવ તો ચોક્કસ બહુ સારી વાત છે. મને પણ થોડી ઉત્સાહ અને પ્રેરણા મળશે. અને બહુ જ આપણને આપણી મુમુક્ષતાને વેગ આપે એવી સરસ ભાવનાઓ છે. કૃપાળુદેવે ભાવના બોધ આખું લખેલું છે. અને એક એક ભાવના ઉપર દ્રષ્ટાંત સાથે બહુ સરસ રીતે એનું વિવેચન પણ કર્યું છે. એ બધામાંથી જે કંઈ થોડું ઘણું સાર રૂપે લેવાય એ આવતીકાલે પહેલા મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાથી શરૂ કરવાના છીએ. કારણ કે વિનય વિજયજી મહારાજ પોતે જ લખેલું છે એ ધર્મ ધ્યાનનું અનુસંધાન કરાવે છે. અને પછી આ બધી ભાવનાને યથાર્થપણે એ એના ઉપર અનુપ્રેક્ષા કરી શકે છે. આમ તો 16 ભાવનાને તમે સાથે લો અને એના પર જ્યારે જ્યારે અનુકૂળતા પ્રમાણે ચિંતન કરી શકો એ તો સૌથી સારી વાત છે. પણ એ ક્રમની રીતે આપણે મૈત્રી, પ્રમોદ, કરુણા ભાવનાથી શરૂ કરવાના છીએ. અને પછી અનિત્ય, અસર વગેરે આપણે લઈશું. તો આપણે લિંક બધાને પોસ્ટ કરી દીધી છે ઓલરેડી. બધાને લિંક પોસ્ટ કરી છે. અને આપણું જે સ્વાધ્યાય ગ્રુપ છે એની અંદર ખાલી એક એની અંદર જ પ્રદીપભાઈ મૂકવાના છે. બાકી બીજા બધામાં પછી એની રિપીટ નહીં કરીએ આપણે. અને 2-3 જગ્યાએ કરીએ છીએ રેગ્યુલરલી. રાઈટ. અને કોઈને પણ કોઈ, જેમ જયેશભાઈને કંઈક એકાદ બે પ્રશ્ન હતા, મેં ફોન કર્યો હતો, એવી રીતે કોઈને કંઈ પણ પ્રશ્ન હોય 12 ભાવના, 16 ભાવના વિશે કે જ્ઞાનસાર વિશે, મોસ્ટ વેલકમ ટુ કોલ મી. ધ બેસ્ટ ટાઈમ ટુ કોલ ઇઝ આફ્ટર 4 PM. કે ભાઈ સવારે તો લગભગ મારી પોતાની સાધના બધું થતું હોય છે, તૈયારી કે જે કંઈ કરવું પડે. અને પછી લંચ પછી થોડો ઘણો આરામ, આ તે ચા અને એવી રીતે. એટલે 4 વાગ્યા પછી તમે ફોન કરો તો શાંતિથી થોડી વાત થઈ શકે. એટલે ગમે ત્યારે ફોન કરજો. ફોન ન કરવો હોય અને વોટ્સએપની અંદર પ્રશ્ન મોકલવો હોય તો પણ યુ આર મોસ્ટ વેલકમ. અને બધા પોતપોતાની રીતે આગળ વધે. કાંઈ નહીં તો આ જ્ઞાનસાર જેવું અદ્ભુત શાસ્ત્ર અને એની આ બધી જે હવે બધા અષ્ટકો આવે છે એ ખરેખર જેમ જેમ આ અષ્ટકો આપણે પૂરા કરીને આગળ વધીએ છીએ એમ મને પોતાને એવું લાગે છે જાણે કે આમ જ્ઞાન પ્રકાશ થતો જતો હોય, આમ આપણી સમજણ વધતી જતી હોય. આ ક્રિયા અષ્ટક પછી મેં આપણે આ તૃપ્તિ અષ્ટક વાંચી. પહેલા મેં જયારે તૃપ્તિ અષ્ટક વાંચેલું તો આમ સામાન્ય લાગેલું.
પછી જયારે મેં આ ક્રિયાષ્ટક ને આ બધા 9 અષ્ટક 10 અષ્ટક પતી ગયા પછી ખ્યાલ આવ્યો કે આ બધી એક એક ગાથાની અંદર એમને આમ જેને કહે ને કે શિક્ષરો ઉપર શિક્ષરો મારેલી છે. અને આ સામાન્ય રીતે ઇટ ઇઝ ટ્રુ ફોર એનીથિંગ. તમે ભાવનાની અંદર પણ તમે અનિત્ય ભાવનાને સાચી રીતે સમજો, પછી જયારે તમે અસલ ભાવનાને સમજો ને ત્યારે ખરેખર એની અંદર તમારી ચાંચ વધારે ડૂબે, અને પછીની ગાથા પછીની ભાવના ઉપર જાઓ ત્યારે એની અંદર ચાંચ વધારે ડૂબે. અને એવી જ રીતે દરેકે દરેક શાસ્ત્રનું છે. ચિન્મયાનંદજીએ તો મને હજી પણ યાદ છે, મહેન્દ્રભાઈના ઘરે હું આવેલો, સાયપ્રસ હતો એ વખતે એરિઝોના, અને એમનો કંઈક વર્કશોપ હતું કંઈક સાયપ્રસ કોલેજ ત્યાં છે, એમાં એમને કીધેલું. એ વખતે મને સમજાણું નતું. આઈ એમ ટોકિંગ અબાઉટ 1980, 81, 82 કે એવું કંઈ. અને એમને કીધું કે યુ કેન નેવર રીડ ધ સેમ બુક અગેન. અને એ વખતે મને એમ થયું કે વોટ ઇઝ ઇટ ટ્રાઇંગ ટુ ટેલ, યુ નો. કારણ કે તમે એ જ શાસ્ત્ર ફરીથી વાંચો ત્યારે તમારી સમજણ હવે આખી નવી ભૂમિકા તમારી છે. એટલે હવે તમે એ શાસ્ત્ર એ જ હોવા છતાં પણ તમારી સમજણ જુદી છે, અને એને લઈને તમે જાણે કે બીજું જ શાસ્ત્ર વાંચતા હોય એવી રીતે તમને એમાંથી નવા નવા બધા આશયો પકડાશે, એમાંથી નવા બધા મર્મ પકડાશે. અને એ ત્રીજી વાર વાંચો ત્યારે પાછું ઇટ ઇઝ નોટ ધ સેમ બુક. જેવી રીતે કહેવત છે ને, you can never put your foot in the same river again. કારણ કે જ્યારે તમે પગ મૂકો અને એ પાણી તો તમે બીજે વહી ગયું છે, અને ફરીથી પગ મૂકશો ત્યારે એ તો નવું પાણી આવેલું છે. બહુ સરસ રીતે સમજો. આ શાસ્ત્રનો અનુપ્રેક્ષા કરવાનો હેતુ એ જ છે કે ભાઈ every time you do that you really get something new out of it. હવે અંતમંગળ લઈ લ્યો. અંતમંગળ લેલું છું. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢ્યું હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ ભૂલું પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય, આનંદ ઘન. કદાચ કાંઈ પણ આગમ વિરુદ્ધ બોલાવો હોય તો અર્યંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ અને તમારા બધાની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. તેજસ ને કૃષ્ણલાલ. તેજસ અરે પ્રણામ રમેશભાઈ. અગેન તમે હમણાં જે આ સુલસા શ્રાવિકાની ધર્મકથાની વાત કહી ને એની મેં તમને મેસેજ કરેલો જ ને તમારી લિંક પણ આવી છે. એટલે એમાં રિક્વેસ્ટ એ જ કરવાની છે કે તમે જો એ લોકોને કહી શકો કે એ લોકો પ્રોપર પ્લે લિસ્ટ બનાવે ને તો ધેટ વુડ બી ગ્રેટ. કેમ કે આ હું કદાચ આજથી 2 મહિના પછી પણ કદાચ જોવું હોય ત્યારે તો પ્લે લિસ્ટ હોય તો સારું પડે, નહીં તો બીજું બધું કદાચ મળશે નહીં. And I tried to find it earlier today. I could not find it. Right. I could not find a playlist. મારો એવો ખ્યાલ છે કે એ ગ્રુપના જે એડમિન ને બધા જે છે ને એ એટલા બધા અહીંયા જે પ્રદીપભાઈ ને મહેશભાઈ બધા જે પ્રો જે છે ને એવા પ્રો નથી. પણ તેમ છતાં તમારો પોઈન્ટ વેલિડ છે અને I will bring it to their attention. Right. થાય તો સારું. એટલું જ. ચોક્કસ. બીજું કાંઈ નહીં. બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ. બધા મહેશભાઈ એક પછી એક વેરી ક્વિકલી લઈ લો. જ્યોતિબેન શાહ. જ્યોતિબેન જય જિનેન્દ્ર, જય પ્રભુ. એક સેકન્ડ. હવે બોલો જ્યોતિબેન. જ્યોતિબેન જય જિનેન્દ્ર, જય પ્રભુ. એ મ્યુટ છે હજી. તો પ્રદીપભાઈ ને લઈ લ્યો. પ્રદીપભાઈ જય જિનેન્દ્ર. રમેશભાઈ બહુ સરસ. તમે તો હવે બિઝી બી થઈ ગયા. 3 હવે busier than not being busy, you know. That's good, but
I wish I had such અને stamina. તમે I can see that you really pick up good. તમે ગયા વખતે જે ક્રિયા અષ્ટકમાં પિકઅપ કરેલું ને I really liked it and I had missed it. કાંઈ વાંધો નહીં, એવું કાંઈ નથી, માઇનર છે. એ સારું છે. We need Yeah, people like you. બધા થોડું જરા એટેન્ટિવ હોય ને તો મારા જેવાના કંઈક ભૂલથી આગળ નીકળી ગયા હોય તો બ્રિંગ ઇટ બેક, તરત દોરી ખેંચવાની. ના ના, તમે બરોબર કરો છો, બધું બરોબર. વેરી ગુડ, થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય દિનેશ. યોગીબેન પ્રણામ રમેશભાઈ. જય જિનેન્દ્ર યોગી પ્રભુ. જય જિનેન્દ્ર. મારે પૂછવું તું, તમે આ શાંત સુધારસ ભદ્રગુપ્ત મહારાજ સાહેબ નું લેવાના છો બુક? હા, એ જે વિનય વિજયજીએ લખેલું છે. હા, પણ એમનું હા, એનો અનુવાદ ભદ્રગુપ્ત સુરી કરેલો. ભદ્ર વિજય સુરી કે ભદ્રગુપ્ત વિજય સુરી કરેલો છે. વિજય ભદ્રગુપ્ત સુરી મહારાજ સાહેબ. ભદ્રગુપ્ત સુરી, સોરી, બરાબર. Yeah. હા, એ જ લેવાના છે. એના 3 ભાગ છે, રાઈટ? એક શાંત સુધારસ ના 1, 2, 3. અરે મારી પાસે જે, અચ્છા, હું એમના વિવેચન નથી લેવાનો. હું જે ખાલી જે ગીતમાળા બહાર પડી છે ને એ લેવાનો છું. અને પછી આ જે વિજય ભદ્રગુપ્ત સુરીજી, ભદ્રંકર ગણી વિજયજી, રાકેશભાઈ, કૃપાળુદેવ, શ્રીમદ રાજચંદ્ર, એ બધામાંથી જે મુખ્ય પોઈન્ટ્સ લઈને પછી હું મારી રીતે એની રજૂઆત કરવાનો છું. ઓકે. એટલે જે એની જે ગીતમાળા જે બહાર પડી છે ને ધરમપુરથી, ખાલી શ્લોક અને એનો અનુવાદ, એ એના આધારે પછી આ બીજા બધામાંથી, કારણ કે આનું તો પુષ્કળ બધું વિવેચન બધી જગ્યાએ અવેલેબલ છે. રાઈટ. રમેશભાઈ, દિલબરભાઈએ પણ બહુ સરસ કર્યું છે. નરેન્દ્રભાઈ, ગીતમાળાનું PDF અવેલેબલ છે કે નથી? મારી પાસે નથી. મારી પાસે એની ટેક્સ્ટ બુક છે, પણ મે બી I will try to find out if I have it. કેટલા પાના છે એમાં? એક તો પેલા તો એ નાની છે, આટલી સાઈઝની જ છે. આવી જે છે ને એક્ઝેક્ટલી આ સાઈઝની છે. તો પાના કેટલા છે? અને મેરા ખ્યાલ પર 200 ની આજુબાજુ છે. એટલા બધા છે? અચ્છા. હા, કારણ કે એનો અષ્ટક હોય 8 અને પછી ગેયાષ્ટક છે એટલે 8, એટલે 16 શ્લોક તો એ થયા. પછી એનો અનુવાદ એની ગુજરાતીમાં પણ છે અને ગુજરાતીમાં એનો અનુવાદ કરેલો છે. એ અનુવાદ પણ છે, ગુજરાતીમાં શ્લોક પણ છે. તો કોઈની પાસે હોય તો પ્રયત્ન કરજો. ચોક્કસ. તો રમેશભાઈ, આ રાકેશભાઈ નો અનુવાદ છે જે તમે ના, સાંભળો, આવો પ્રશ્ન હમણાં કોઈ બીજાએ પણ મને કરેલો. રાકેશભાઈ નો એની અંદર એક અક્ષર પણ નથી. એમણે જ્યારે આના ઉપર વિવેચન લીધું ને ત્યારે એમનું ગ્રુપ ઘણું મોટું છે ને, એટલે એમને ખાલી બસ આ શ્લોક, એનો ગુજરાતી અનુવાદ, ગુજરાતી શ્લોક, અને એટલે સંસ્કૃત, ગુજરાતી શ્લોક અને ગુજરાતીમાં અનુવાદ જે કર્યો છે એ, અને એ જે વિજય ભદ્રગુપ્ત સૂર્ય કરેલો છે એ જ એક્ઝેક્ટ અનુવાદ. એમાં એમને એક શબ્દ ઉમેર્યો નથી, એક શબ્દ એમાંથી દૂર કર્યો નથી. ઓકે. તો આ મળશે ને, કારણ કે વીકડેઝ માં તો રેગ્યુલર નહીં સંભળાય 12:15 ના ટાઈમે, એટલે પછી અવેલેબલ હશે ને? ચોક્કસ અવેલેબલ હશે. અને એ પ્રદીપભાઈ કીધું કે I will try to find out if I can find the PDF. દિલીપભાઈ કે કોઈની પાસે હશે ને તો I will ask them to forward it. આ YouTube જે વિડીયો છે એની લિંક આપણે પોસ્ટ કરીએ છીએ. હા, પણ કેમ છતાં આઈ થિંક તેજસનો આઈડિયા બહુ સારો છે. એકવાર પ્લે લિસ્ટ હોય ને then people can easily access that. એ લોકો ન બનાવે તો તમે પોતે પણ બનાવી શકો છો. એ તમારા જેવા તેજસ બનાવી શકે પોતાના માટે. I don't know, Pradeepbhai, how can I create my playlist out of somebody else's recording? પછી વાત કરીએ. પ્રદીપભાઈ, હમણાં પછી વાત કરીએ આપણે. એક ક્વેશ્ચન હતો, આ સુરસાસ્રાવિકાના તમારે કપલ ઓફ જ છે, રાઈટ? 4-5 જ રહ્યા બાકી? ના, એના લગભગ 10 જેટલા થશે એવું લાગે છે. 10 જેટલા. મેં જે આ એમની જ છે, આ વિજય ભદ્રગુપ્ત સુરીજીની જ છે. એમને જે લખી છે ને એની અંદર એમને થોડી જે મેઘકુમાર, તો એમનો થોડું લઈ લીધું છે. સુરસાની સાથેનું જે કંઈ થોડું ઘણું હોય, નંદીશન મુનિનું લીધેલું છે, કોણિકનું સારું એવું લીધેલું છે, શ્રેણિક મહારાજાનું થોડું ઘણું લીધેલું છે.
એટલે એને લઈને થોડોક એ બધા ઉપર એક એક સ્વાધ્યાય થઈ જશે. ઓકે. એટલે લગભગ 10 થી 11 સ્વાધ્યાય થશે એવું મારું અનુમાન છે. ઓકે, થેન્ક કારણ કે યુ. એમના બધા જે બધા જાણીતા બધા પાત્રો છે ને એ બધાને અંદર થોડા વણી લીધા છે. રમેશભાઈ, એ કયું પુસ્તક છે? એ આજ જેમને અનુવાદ કર્યો છે ને, જે શાંત સુધારસ, હાજી. એમને આખી પોતે લખેલી છે. એનું નામ શું છે પુસ્તકનું? સુરસા. અચ્છા. સુરસા ધર્મકથા. તમે ઈમેલમાં મૂકશો, અરે ઈ કોપીમાં, ઈ લાઇબ્રેરીમાં મૂકશો ને સુરસા ધર્મકથા, એટલે આવી જશે. ઓકે. યા. મહેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર, જય પ્રભુ. જય જિનેન્દ્ર રમેશભાઈ. હેલો. હા, બોલો સંભળાય છે. હા, એક્સલન્ટ સ્વાધ્યાય હતો અને આગળ બધા અષ્ટક રિવ્યુ કર્યા. વેરી ગુડ. આઈ થિંક મને એમ છે એ કરીએ તો બધાને થોડુંક જરા બેસે પણ ખરો અને મારા જેવાને વધારે લાભ થાય. મને પણ ઘણો લાભ થયો અને તૃપ્તિ અષ્ટક પણ બહુ સારું લીધું અને છેલ્લે આપ જે બધું ભાવનાનું સારું સમજાય, સારું બેકગ્રાઉન્ડ આપ્યું બધાને, 16 ભાવના ને બધું. રાઈટ. કાલે જરા સરખી રીતે લેવાનો વિચાર છે. જરા કાલે સવારે જરા 2 કલાક મળશે મને. રમેશભાઈ, હમણાં સાંભળ્યું કે મૈત્રી ભાવ વગર તો પેલી દ્રષ્ટિમાં પણ પ્રવેશ નથી. બોલો. અને મૈત્રી માંથી જ આ પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના, મૈત્રી ભાવના જ જેને કે ને સાઇડ પ્રોડક્ટ્સ છે. યસ. એટલે વી લુક ફોરવર્ડ ટુમોરો. હા, ચાલો. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય પ્રભુ. ચાલો રમેશભાઈ, જય જિનેન્દ્ર, જય પ્રભુ. મહેન્દ્રભાઈ, વીણાબેન કેમ દેખાતા નથી? કેટલા વખતથી નથી જોયા. એમની સાધનામાં હોય છે. બીજી આરાધના કરે છે ને એટલા માટે ઘણી વખત જોડાતા હોય છે, ક્યારેક નથી. ઓકે, મેં ઘણા વખતથી જોયા નથી ને એટલે પૂછ્યું. હા, મારે આજે જ વાત થયેલી. તબિયત પાણી સારા છે અને એમની સાધના પણ સારી ચાલે છે. ધેટ્સ નાઇસ. તમે કોણ બાકી રહી ગયો મારા સિવાય? માને મેં હજી જય જિનેન્દ્ર કહ્યું જ નથી. મને તો તમે question તરીકે લીધો હતો. જય જિનેન્દ્ર. તમે પ્રદીપભાઈ તેજસને બાયપાસ નહીં કરી શકો. એને કેમ રહી જાય યાર? ના, એમની ના પ્રદીપભાઈ ની થોડી કદાચ ભૂલાઈ ગયું હશે કે હું વચ્ચે બોલ્યો. તેજસ, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. થેન્ક યુ ફોર એવરીથિંગ. પ્રણામ કરું છું. અને બધાને ખરેખર હું ભૂલી જાઉં ત્યારે પેલા હેપી હોલિડેઝ, મેરી ક્રિસમસ અને બી સેફ. અને આ બધા જે સમાચાર આવે છે થોડા સ્કેરી છે. આજે જે વેરિયન્ટ સ્પ્રેડ થયું છે તો બધાએ બહુ ધ્યાન રાખવા જેવું છે. Yeah. Merry Christmas and happy holidays to you and everybody. થેન્ક યુ. અને બધાને હેપી ન્યુ યર ને હેપી હોલિડેઝ. થેન્ક યુ. પ્રદીપભાઈ. પ્રણામ રમેશભાઈ, બહુ સરસ. પ્રદીપભાઈ, તમારો આભાર. ખરેખર તમારી પાસે જે લાઇબ્રેરી હોય છે એનો લાભ મને મળતો રહે છે. થેન્ક યુ. અને તમારા આ બધું એડમિનિસ્ટ્રેશન બાબતે પણ તમારો કલેક્ટ કર્યો છે. કોક દિવસ ભાગશે એવું મને લાગે ને, એટલે મહેશભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખરેખર જય જિનેન્દ્ર રમેશભાઈ. જય જિનેન્દ્ર. મહેશ, બહુ સરસ રીતે યુ હેવ પિક્ડ ઇટ અપ વેરી વેલ. ખરેખર યસ. વી આર લકી.